આઠમી આદત અસરકારકતાથી મહાનતા સુધી પહોંચવાની ચાવી. અતિ પ્રભાવશાળી લોકોની 7 આદતોના લેખક સ્ટીફન આર કોર્વે. નિત્ય જ્ઞાન ઓડિયોઝ. ભાગ 2. અન્યોને તેમના અંતરનો અવાજ શોધવા પ્રેરણા આપો. પ્રકરણ 6. અન્યોને તેમના અંતરનો અવાજ શોધવાની પ્રેરણા આપવી. નેતૃત્વનો પડકાર. દરેકના જીવનમાં ક્યારેક આંતરિક અગ્નિ પ્રદીપ્ત થાય છે અને વ્યક્તિ સાથેના સંપર્કમાં આવવાથી તેની જ્વાળાઓ ભભૂકી ઉઠે છે. આપણે સૌએ તે લોકોના આભારી રહેવું જોઈએ જેમણે આપણા આંતરિક જુસ્સાને ફરી પ્રદીપ્ત કર્યો હોય. આલ્બર્ટ સ્ક્વેટ્ઝેર. નિત્ય જ્ઞાન ઓડિયોઝ. હું જ્યારે યુવાન હતો ત્યારે મને એક નેતા સાથે એવો અનુભવ થયો જેણે મારી બાકીની જિંદગી પર બહુ ઊંડી અસર સર્જી. મેં કેટલી લંબાવેલી સ્વૈચ્છિક સેવાઓ માટે થઈને મારા અભ્યાસમાંથી થોડો સમય મુક્તિ મેળવવાનું નક્કી કર્યું હતું. ઇંગ્લેન્ડ જવાનું આમંત્રણ મળ્યું હતું. મારા આગમનના 4.5 મહિના પછી તે સંસ્થાના પ્રમુખ મારી પાસે આવ્યા અને મને કહ્યું કે મારી પાસે તારા માટે એક નવું કામ છે. હું ઈચ્છું છું કે તું દેશભરમાં પ્રવાસ કર અને સ્થાનિક નેતાઓને તાલીમ આપ. મને આંચકો લાગ્યો. મારા કરતાં 2 કે 3 ગણી વય ધરાવતા લોકોને તાલીમ આપનારો હું કોણ? મારી આશંકા પારખીને તેમણે બહુ જ સહજ રીતે મારી સામે આંખ પરોવીને જોયું અને કહ્યું કે મને તારામાં બહુ વિશ્વાસ છે. તું આ કાર્ય કરી જ શકે. હું તને આ નેતાઓની શીખવવાની તૈયારીમાં મદદ કરીશ અને શ્રેષ્ઠ વ્યવહારોની એકબીજા સાથે આપને કરવામાં પણ સુવિધા રહે તે માટે થોડું મટીરિયલ આપીશ. તેમનો ભરોસો મારી જાતમાં જોવાની મારા કરતાં પણ વધારે તેવી તેમની ક્ષમતા મારી સંભાવ્ય ક્ષમતાઓ સુધી મને ખેંચી જવા માટે મને જવાબદારી સોંપવાની તેમની ઈચ્છાએ મારી અંદરનું કશુંક ઉગાડી દીધું. મેં એ કાર્ય સ્વીકારી લીધું અને મારું શ્રેષ્ઠ પ્રદાન કર્યું. તેણે મને શારીરિક રીતે, માનસિક રીતે, ભાવનાત્મક રીતે અને આધ્યાત્મિક રીતે નીચોવી લીધો. મારી પ્રગતિ થઈ. મેં અન્યોને પણ પ્રગતિ પામતા જોયા. મેં નેતૃત્વના પાયાના સિદ્ધાંતોમાં એક ચોક્કસ ભાત જોઈ. હું ઘરે પરત ફર્યો ત્યાં સુધીમાં તો મેં જે કામમાં મારી જિંદગી સમર્પિત કરવા માંગતો હતો તે એટલે કે માનવની સંભાવ્ય ક્ષમતાઓને છૂટો દોર આપવાની કામની ભાળ મેળવવા માંડી હતી. મને મારા અનંતનો અવાજ સાંભળ્યો અને એ મારા પથદર્શક હતા જેમણે મને આ અવાજ શોધવા માટે પ્રેર્યો હતો. સમય જતાં મને ખબર પડી કે તેમને આ રીતે જેમની સંભાળ નીતિ હોય તેવો હું એકનો ન હતો. તેમની અન્યો માટેની દ્રઢ હકારાત્મક અમને પ્રેરિત કરે અને કાર્ય તરફ આગળ વધારે તેવી અમારા કાર્ય માટેની દ્રષ્ટિ માટે અમને એકત્ર કરવાની તેમની ક્ષમતા, અમને સક્ષમ બનાવે તેવા સ્ત્રોતો પૂરો પાડવાની તેમની રીત અને અમને જવાબદારી તથા કાળજી સાથે સાચા નેતાઓ તરીકે સક્ષમ બનાવવાની તેમની રીત અમારી સમગ્ર સંસ્થામાં જાણે કે કાયદો બની ગયા હતા. અમે નેતૃત્વ કરવાનું શરૂ કર્યું અને અન્યોને પણ એ રીતે જ મદદ કરી અને તેના નોંધપાત્ર પરિણામો સાંપડ્યા. ત્યારથી મને અહેસાસ થયો કે તેમના નેતૃત્વનું માર્ગદર્શન કરનારા સિદ્ધાંતો દરેક સંસ્થામાં મહાન નેતૃત્વ માટે સમાન જ હતા. પછી ભલેને જે તે વ્યક્તિના ઔપચારિક પદ અથવા તો સ્તર ગમે તે હોય, કારોબાર, યુનિવર્સિટી, સ્વયંસેવક તરીકે, ચર્ચ સંસ્થાનોમાં કે પછી ખાસ તો મારા પોતાના પરિવારમાં પણ શિક્ષણ, સલાહ, માર્ગદર્શન અને નેતૃત્વના મારા અનુભવોએ મને શીખવ્યું છે કે નેતૃત્વના પ્રભાવોનો આધાર સિદ્ધાંતો પર હોય છે. તમે જ્યારે તે પ્રમાણે જીવો ત્યારે તમારા પ્રભાવ અને નૈતિક તાકાતમાં વધારો થાય છે અને તમને હંમેશા વધુ મહાન ઔપચારિક સત્તા પ્રદાન કરવામાં આવે છે. સંપત્તિ અંગેની બાઇબલની બોધકથાઓમાં દર્શાવ્યું છે તેમ તમને અપાયેલી ભેટ, સોગાતો કે સંપત્તિઓને જેમ જેમ વધારે ઉપયોગ કરો છો તેમ તમને વધુ ભેટ, સોગાતો અને સંપત્તિઓ આપવામાં આવે છે. પરંતુ જો તમે તેની અવગણના કરો અથવા તો તેને દફનાવી દો અને તેને અવિકસિત અને બિનઉપયોગી જ પડી રહેવા દો તો એ જ સંપત્તિ કે ભેટ, સોગાતો જે તમને મળી હોય છે
તે તમે ગુમાવી બેસો છો અને હંમેશા તે અન્યોને આપી દેવામાં આવે છે. આથી તમે છેવટે એ સંપત્તિ ગુમાવી બેસો છો. એટલું જ નહીં પરંતુ પ્રભાવ અને તકો પણ ગુમાવી બેસો છો. નેતૃત્વની વ્યાખ્યા. બહુ પ્રાથમિક અને વ્યવહારુ રીતે તેને સરળ શબ્દમાં મૂકીએ તો નેતૃત્વ એટલે લોકોને તેમની ઉપયોગિતા અને સંભાવનાઓ વિશે સ્પષ્ટ રીતે જાણ કરવી જેથી તેઓ તેને પોતાની જાતમાં નિહાળવા માટે પ્રેરિત બને. આ વ્યાખ્યા વિશે વિચારો. શું તેમાં પ્રભાવિત કરતા અને સાચા અર્થમાં ટકી રખાવતા નેતૃત્વનો સમગ્ર સાર નથી આવી જતો? અન્યોને તેની સંભાવ્ય ક્ષમતા અને ઉપયોગિતાની એટલી અસરકારક રીતે, એટલી શક્તિશાળી રીતે અને સતત જાણ કરતા રહેવી કે તેઓ ખરેખર જાતે પોતાનામાં તે બધું જ નિહાળવા માંડે જેથી તેઓ દ્રષ્ટિ માંડવાની, કાર્ય કરવાની અને કશુંક બનાવવાની પ્રક્રિયાને આગળ વધારે. નેતૃત્વ એટલે લોકોને તેમની ઉપયોગિતા અને તેમની સંભાવ્ય ક્ષમતાઓની એટલી સ્પષ્ટ રીતે જાણ કરવી કે તેઓ જાતે પોતાની જાતમાં તે જોવા માટે પ્રેરાય. દાદા દાદી તરીકેની ભૂમિકા જેનું સ્થાન અન્ય કોઈ ના લઈ શકે તેવી વ્યાખ્યા કરવાનો અને તેના વિશે વિચારવાનો કેવો અદ્ભુત ઉપાય. દાદા દાદીની સૌથી જરૂરી ભૂમિકા તેમના સંતાનો, પૌત્ર પૌત્રીઓ અને પ્રપૌત્રો પ્રપૌત્રીઓને સ્પષ્ટ રીતે તેમની ઉપયોગિતા શક્ય હોય તેટલી રીતે સમજાવવા કે જણાવવાની હોય છે જેથી તેઓ તેનામાં ખરેખર માનવા માંડે અને તે માન્યતા પ્રમાણે વર્તવા માંડે. જો આ જુસ્સો આપણા સમાજ અને સંસ્કૃતિમાં ફેલાઈ જાય તો સમગ્ર વિશ્વની સંસ્કૃતિ પર તેની અસર કલ્પના ના કરી શકે તેટલી હદે બહુ ભવ્ય અને અનંત હશે. આ બાબતો આપણે ઊંડાણથી તપાસીએ. સંબંધો પછી કદાચ લોકોને તેમની ઉપયોગિતા અને સંભાવ્ય ક્ષમતાઓ સતત અને સૌથી મહાન રીતે કહેવાના સાધનો હોય તો તે છે સંસ્થા. સંસ્થાની વ્યાખ્યા. આપણે 8મી આદત, અન્યોને તેમના અંતર આત્માનો અવાજ શોધવાની પ્રેરણા આપોના ભાગ 2 તરફ આગળ વધી રહ્યા છીએ. તેનો મતલબ કે આપણે નેતૃત્વના ક્ષેત્રમાં પ્રવેશી રહ્યા છીએ. ફરીથી અહીં નેતૃત્વનો મતલબ કોઈ ઔપચારિક હોદ્દો સંબંધિત નથી, પરંતુ નેતૃત્વ એટલે પસંદગીપૂર્વક કરાતી એવી પ્રક્રિયા જેમાં લોકોને તેમની ઉપયોગિતા તથા ક્ષમતાઓ એવી રીતે સમજાવવામાં આવે છે કે તેઓ જાતે પોતાનામાં તે નિહાળતા થાય. સંસ્થામાં આ પ્રકારના નેતૃત્વ પરના આપણા લક્ષ્યને જોતા હું નીચેના 4 સરળ મુદ્દાઓ વિશે ભારપૂર્વક કહેવા ઈચ્છીશ. 1. બહુ પ્રમાણિક સ્તરે એ સંસ્થા કે હેતુપૂર્વકના એક સંબંધ તેના અવાજથી વધારે કે ઓછું કશું નથી. તે હેતુનું ધ્યેય એક અથવા વધુ વ્યક્તિઓ અથવા તો શેરધારકોની જરૂરિયાતોને સંતોષવાનું હોય છે. સરળ સંસ્થા 2 વ્યક્તિઓની પણ હોઈ શકે છે જેઓ કોઈ સમાન હેતુ પર કામ કરતા હોય, જેમ કે કોઈ એક સરળ વેપારી ભાગીદારી અથવા તો નગ્નપણ. 2. લગભગ તમામ એક અથવા બીજા પ્રકારની સંસ્થા સાથે સંકળાયેલા હોય છે. 3. વિશ્વનું મોટાભાગનું કામ કોઈ સંસ્થામાં કે સંસ્થા દ્વારા જ થતું હોય છે. 4. પરિવારો સહિત સંસ્થાઓની અંદર સર્વોચ્ચ પડકાર એ હોય છે કે તેમની સ્થાપના કરવી અને તેમનું એ રીતે સંચાલન કરવું કે જેથી તે દરેક વ્યક્તિને સંસ્થાનો હેતુ પાર પાડવા માટે બહુ સિદ્ધાંત કેન્દ્રિત રીતે પોતાની જન્મદત્ત ઉપયોગિતા કે મહાનતા માટેની સંભાવના પારખવા તરફ અને તેને પોતાની અજોડ પ્રતિભા અને તીવ્ર લગ્નનું, અન્ય શબ્દમાં કહીએ તો તેમના અંતરના અવાજનું પ્રદાન કરવા તરફ વળે. આપણે આને નેતૃત્વના પડકાર કહી શકીએ છીએ. ટૂંકમાં એક સંસ્થા એવા વ્યક્તિઓની બનેલી હોય છે જેમની વચ્ચે સંબંધ હોય છે અને જેઓ સહિયાળો હેતુ ધરાવતા હોય છે. તે પરથી તમે જોઈ શકો છો તેમ આ સંસ્થાકીય સ્વરૂપ આપણામાંના દરેકને લાગુ પડે છે. વ્યવસ્થાપન અને અથવા નેતૃત્વ. છેલ્લા કેટલાક વર્ષોમાં નેતૃત્વ પર ખરેખર હજારો પુસ્તકો અને લેખો પ્રકટ થયા છે. તે દર્શાવે છે કે આ વિષય કેટલો અગત્યનો છે. નેતૃત્વ એ ખરેખર ક્ષમતા પ્રદાન કરવાની કળા છે. શાળાઓનું ધ્યેય બાળકોને શિક્ષણ આપવાનું છે, પરંતુ જો તમારું નેતૃત્વ અયોગ્ય હોય તો તમારું શિક્ષણ પણ ખરાબ હશે. દવાઓનો હેતુ લોકોને સાજા થવામાં મદદ કરવાનો હોય છે, પરંતુ જો તમારું નેતૃત્વ ખરાબ હોય તો તમારી દવાઓ પણ ખરાબ હશે.
નેતૃત્વ તમામ કળાઓમાં સૌથી ઊંચે સ્થાને છે. તેનું કારણ એટલું જ છે કે તે અન્ય તમામ કળાઓ તથા વ્યવસાયોને કારગત કરવા સક્ષમ બનાવે છે. તે દર્શાવવા આપણે એક પર એક એવા અનેક ઉદાહરણો આપી શકીએ તેમ છે. આ વાત એક પરિવાર માટે પણ ખાસ સાચી છે. મેં જિંદગીમાં બહુ મોટા ભાગ નેતૃત્વ તથા વ્યવસ્થાપન એ બંનેના અભ્યાસ, શિક્ષણ તથા તે વિશેના લખાણમાં ગાળ્યો છે. વાસ્તવમાં આ પુસ્તક લખવાની મારી તૈયારીના ભાગરૂપે મેં 20મી સદીના નેતૃત્વના સિદ્ધાંતો વિશેના સાહિત્યની સમીક્ષા શરૂ કરી હતી. નેતૃત્વના સિદ્ધાંતો સાહિત્યની સમીક્ષાના ભાગરૂપે અને નેતૃત્વ અને વ્યવસ્થાપન વચ્ચેના ફરક સમજાવવાના અગ્રણી લેખકોના વિધાનો એકત્ર કરીને આપ્યા છે. અહીં એક નાનું ઉદાહરણ છે. ટેબલ 2. નેતૃત્વ. નેતાઓ એવા લોકો હોય છે જે સાચા પગલાં લે છે. વ્યવસ્થાપન. મેનેજર્સ એવા લોકો હોય છે જેઓ બાબતોને સાચી રીતે કરે છે. વોરેન બેનિસ. નેતૃત્વ. નેતૃત્વ એટલે પરિવર્તન સાથે કામ પાર પાડવું. વ્યવસ્થાપન એટલે જટિલતા સાથે કામ પાર પાડવું. જ્હોન કોટર. નેતૃત્વમાં વ્યવહારમાં મૂકવાના શિક્ષણની અનુભૂતિ હોય છે. તેમાં એક ચળવળની ભાવના હોય છે. વ્યવસ્થાપનનો સંબંધ બાબતો સાંભળી લેવા સાથે, સંસ્થામાં વ્યવસ્થા જાળવવા સાથે અને નિયમન કરવા સાથે હોય છે. ક્રોઝેસ એન્ડ પોસ્નર. નેતાઓને લોકો માટે આ ચીજોનો શું મતલબ હોય છે તેની નિસ્બત હોય છે. મેનેજર્સને કામ કઈ રીતે થાય તેની સાથે નિસ્બત હોય છે. અબ્રાહમ ઝાનેઝનિક. નેતાઓ આર્કિટેક્ટ હોય છે, મેનેજર્સ બિલ્ડર હોય છે. જ્હોન મેરિઓટી. નેતૃત્વ એક સહિયારા સ્વપ્નદર્શક પર ધ્યાન કેન્દ્રિત કરે છે. વ્યવસ્થાપન કામની રૂપરેખા છે, તેના નિયમન સાથે નિસ્બત છે. જ્યોર્જ વેટસરબી. આ સાહિત્યની સમીક્ષાએ મને એવી દ્રઢ ખાતરી કરાવી છે કે નેતૃત્વ અને વ્યવસ્થાપન બંને બહુ અગત્યના છે અને એકના વિના બીજું અધૂરું છે. મારી જિંદગી દરમિયાન હું નેતૃત્વને વધુ પડતું મહત્ત્વ આપવાના અને વ્યવસ્થાપનના મહત્ત્વને ઓછું આંકવાના સંકજામાં ફસાઈ ચૂક્યો છું. મને ખાતરી છે કે આવું બનવાનું કારણ એ છે કે કેટલાક પરિવારો સહિતની અનેક સંસ્થાઓમાં વધુ પડતું વ્યવસ્થાપન અને નેતૃત્વની અતિશય કમી બહુ સ્પષ્ટપણે જોવા મળ્યા હતા. આ ખાઈએ મારી વ્યવસાયિક કામગીરી પર બહુ ઊંડી અસર સર્જી અને મને નેતૃત્વના સિદ્ધાંત પર જ ધ્યાન કેન્દ્રિત કરવા તરફ દોડી ગઈ. પણ વ્યવસ્થાપન એ અગત્યનો ભાગ ભજવે છે તેનું મને બહુ પ્રચંડ રીતે ફરીથી ભાન કરાવવામાં આવ્યું હતું. હું પીડાજનક રીતે શીખ્યો હતો કે તમે અમુક ચીજોનું નેતૃત્વ કરી શકતા નથી. આવું ત્યાં સુધી ના બન્યું કે જ્યારે મેં મારી કંપનીનું વ્યવસ્થાપન મારા પુત્ર સ્ટીફનને તથા મારી નબળાઈઓની ભરપાઈ કરી શકે તેવી ક્ષમતાઓ ધરાવતા લોકોને એક ટીમને ના સોંપી દીધું. તે પછી એ કંપની ખરેખર નફાકારક બની ગઈ. તમે માલસામગ્રીનો ભરાવો, રોકડ પ્રવાહ તથા ખર્ચાઓનું નેતૃત્વ કરી શકતા નથી. તમારે તેનું વ્યવસ્થાપન કરવું પડે છે. તેવું શા માટે? કારણ કે આ બાબતમાં પસંદગીની સત્તા કે સ્વતંત્રતા હોતી નથી. માત્ર લોકો જ તે કરી શકે છે. આથી તમારી પાસે સત્તા ધરાવતા લોકો હોય છે. તમે આ બાબતોનું વ્યવસ્થાપન અને નિયમન કરો છો. અહીં એવી બાબતો કે ચીજોની યાદી આપેલી છે જેનું વ્યવસ્થાપન કરવાની જરૂર પડે છે. વ્યવસ્થાપન કે નિયમન માટે કઈ કઈ બાબતો જરૂરી છે? સ્વતંત્ર વિના પસંદગી કરવાની બાબતો: નાણાં, મૂલ્ય, માહિતી, સમય, માળખા, પ્રણાલીઓ, પ્રક્રિયાઓ, સંગ્રહ, ભૌતિક સંસાધનો, સુવિધાઓ અને સાધનો. ક્યારેક લોકો પોતાના સ્વયં નેતૃત્વ હેઠળનું વ્યવસ્થાપન પસંદ કરે છે. અનેક પ્રોફેશનલ તથા અન્ય નિર્માતાઓ. આ સાહિત્યની સમીક્ષાથી મને એ પણ અહેસાસ થયો કે આ સમયગાળામાં આમાંના કેટલાક મહાન શિક્ષકો અને મહાપુરુષોનો મારા પર કેટલો ઊંડો પ્રભાવ પડ્યો છે. હું તેમના કૃતજ્ઞ છું. મારા અનુભવો તથા શિક્ષણ મને એવા તારણ પર દોડી ગયા છે કે સંસ્થાકીય વર્તણૂક સમજવા માટે માત્ર સંસ્થાકીય વર્તણૂકનો જ અભ્યાસ કરવો પડે એવું નથી. તેમાં માનવીય સ્વભાવનો અભ્યાસ તથા સમજ મેળવવાના છે. એકવાર તમે માનવ સ્વભાવમાં
મૂળભૂત તત્વો સમજી જશો એટલે તમારી પાસે લોકો તથા સંસ્થાઓની સંભવિત આંતરિક બાજુઓને સમજવાની ચાવી આવી જશે. આ જ કારણ છે કે શા માટે દેહ, મન, હૃદય અને આત્માના પ્રતીકો દ્વારા રજૂ કરાતું સંપૂર્ણ માનવનું સ્વરૂપ વ્યક્તિઓની સાથે સાથે સંસ્થાઓને પણ સર્વોચ્ચ રીતે લાગુ પડે છે. બહુ જ ખરા અર્થમાં કહીએ તો સંસ્થાકીય વર્તણૂક જેવી કોઈ બાબત જ છે જ નહીં. જે છે તે માત્ર વ્યક્તિગત વર્તણૂક છે જે કોઈ સંસ્થાના સામૂહિક સ્વરૂપનું હોય છે. તેથી શું, એવું તમે કદાચ પૂછશો, મારે રોજે રોજ જે પડકારોનો સામનો કરવાનો હોય છે તેની સાથે આ બધા સિદ્ધાંતોને શું લાગે વળગે છે? મારી સમસ્યાઓ સમજવા માટે તથા તેનો ઉકેલ લાવવા માટે સંસ્થાઓને સમજવી શા માટે જરૂરી છે? આ પ્રશ્નનો બહુ સરળ અને બહુ સાહજિક જવાબ એ છે કે તે એકબીજા સાથે અતિ ઘનિષ્ઠ રીતે સંકળાયેલા છે. આપણે સૌ એક અથવા બીજી સંસ્થામાં રહીએ છીએ કે તેમાં કામ કરીએ છીએ. તેમાં પરિવાર પણ સામેલ છે. આપણને આપણી જાતને સમજવા માટે સંદર્ભની જરૂર છે. અગાઉ ઉલ્લેખ કર્યો હતો તેમ તમામ સંસ્થાઓ સૌથી શ્રેષ્ઠ સંસ્થાઓ પણ ભરપૂર સમસ્યાઓ ધરાવતી હોય છે. મેં હજારો સાથે કામ કર્યું છે. હું જે સંસ્થાઓનો પ્રશંસક છું તેઓ પણ કોઈક ને કોઈ સ્તરે સંઘર્ષ ધરાવતી હોય છે. અને સૌથી રસપ્રદ બાબત એ છે કે મોટાભાગની સમસ્યાઓ લગભગ એક સરખી જ હોય છે. એ ચોક્કસ છે કે સમસ્યાઓ સાથે અજોડ વ્યક્તિત્વ અને સંજોગો સંકળાયેલા હોય છે, પરંતુ તેના ઊંડાણમાં જઈને તારવવામાં આવે તો મોટાભાગની સમસ્યાઓ સરખા જ મૂળ ધરાવતી હોય છે. પીટર ધ્રકર આ વાતને આ રીતે સમજાવે છે. જુદી જુદી સંસ્થાઓના વ્યવસ્થાપનમાં તફાવત હોય છે. હેતુઓના આધારે નીતિઓ નક્કી થતી હોય છે અને નીતિઓના આધારે માળખું નક્કી થતું હોય છે. પરંતુ રિટેન સ્ટોરની ચેઇન અને એક રોમન કેથોલિક ડાયસીસ એટલે કે પ્રદેશના વ્યવસ્થાપન વચ્ચેનો ફરક એક રિટેન એક્ઝિક્યુટિવ કે બિશપને અહેસાસ હોય તેના કરતાં ક્યાંય ઓછો હોય છે. તફાવતો સિદ્ધાંતો કરતાં અમલીકરણમાં વધારે હોય છે. દાખલા તરીકે, આ તમામ સંસ્થાઓના એક્ઝિક્યુટિવ લોકોના પ્રશ્નો ઉકેલવામાં લગભગ એક સરખો જ સમય આપતા હોય છે અને લોકોના પ્રશ્ન લગભગ બધે જ એક સરખા હોય છે. તમે કોઈ સોફ્ટવેર કંપની સંભાળી રહ્યા હોય કે પછી કોઈ હોસ્પિટલ, બેંક કે પછી કોઈ બોય સ્કાઉટ સંગઠન, તમારા 10% કામમાં તફાવત હોય છે. આ 10% તફાવત સંસ્થાના ખાસ હેતુ, તેની ખાસ સંસ્કૃતિ, તેના ખાસ ઇતિહાસ અને તેના ખાસ શબ્દ ભંડોળના કારણે પડતો હોય છે. બાકીનું બધું એકબીજા સાથે બહુ સારી રીતે અદલાબદલી પામી શકે તેવું હોય છે. અન્યોને તેમનો અવાજ પ્રાપ્ત કરવા માટે પ્રેરિત કરોના ભાગ 2માં મારા ધ્યેયો તમને તમારા પોતાના વ્યક્તિગત પડકારો અને સમસ્યાઓ માટે કામ કરીને તથા તેનો ઉકેલ લાવીને તમે કેવી રીતે તમારો પોતાનો પ્રભાવ અને તમારી સંસ્થા કે પછી તે તમારી ટીમ હોય, વિભાગ હોય, ડિવિઝન હોય કે પછી પરિવાર કે સમગ્ર સંસ્થા હોય, તેનો પ્રભાવ વધારી શકો છો તે જાણવામાં મદદ મળશે. સૌ પહેલાં આપણે આપણી સમક્ષ આવતી સમસ્યાઓના બેવડા સ્વરૂપ તરફ દ્રષ્ટિ કરીએ. આપણે તેમ કરીએ તે પહેલાં હું તમને આપણા જટિલ સંસ્થાકીય પડકારોને પહોંચી વળવા માટે જરૂરી ઉર્જા માટે તમારા મગજને સતેજ કરી દેવા આમંત્રણ આપું છું. હું આવું 2 કથન દ્વારા કહીશ. પહેલું તો આલ્બર્ટ આઇન્સ્ટાઈનનું નિરીક્ષણ છે. મહત્ત્વના પડકારોને આપણે તેને જ્યારે સર્જ્યા હતા ત્યારે વિચારણાના જે સ્તરે હતા તે જ સ્તરે રહીને ઉકેલી શકીએ છીએ. તમને માનવ સ્વભાવનું નવું સ્વરૂપ દર્શાવવામાં આવ્યું છે, જેમાં દેહ, મગજ, હૃદય અને આત્મા સાથે સંપૂર્ણ માનવ સ્વરૂપનો સમાવેશ થાય છે. તમે જાણી ચૂક્યા છો કે આ સ્વરૂપ આજના ઔદ્યોગિક યુગમાં અંકુશ માટેના ચીજ સ્વરૂપની બિલકુલ વિપરીત છે. તમારે તમારી સંસ્થાની સમસ્યા સમજવા અને તેને ઉકેલવા માટે આ સંપૂર્ણ માનવ સ્વરૂપ નિહાળવું પડશે. અન્ય કથન ઓલિવર વેન્ડેસ હોમ્સનું છે. તે કહે છે કે હું જટિલતાની સમીપ સરળતાને સ્થાન નહીં આપું, પરંતુ હું જટિલતાની બીજી તરફ સરળતાની દિશામાં મારો જમણો હાથ ધરીશ. તેનો મતલબ એ છે કે આપણે બહુ મહત્ત્વના પડકારોને બહુ સરળ રીતે રચાયેલ ઝડપી ઉકેલ માટેના આ મહિનાના કાર્યક્રમ કે પછી માનસિક રીતે ઉત્તેજિત કરતા સૂત્રો અથવા ફોર્મ્યુલાઓથી લાવી શકાય નહીં. આપણી સંસ્થા જે સમસ્યાઓનો સામનો કરી રહી હોય તેના મૂળ અને સ્વરૂપના સારને ગ્રહણ કરવો જ જોઈએ અને તે જ રીતે આપણે આપણા સ્વરૂપનું પ્રતિનિધિત્વ કરતા નવા મનોબળને તથા નવા કૌશલ્યોને સામેલ
કરીને ઉપાયોને અંકુશિત કરતા સિદ્ધાંતો વિશેની આપણી જાણકારી પણ પ્રાપ્ત કરવી જ જોઈએ. આ માટે કેટલાક સાચા પ્રયાસોની જરૂર પડશે પણ હું તમને ખાતરી આપું છું કે જો તમે આ બાબતોને વળગી રહેશો તો તમને તેઓના 3 તત્વોની જ્ઞાન, વજન અને કૌશલ્યના બહુ શક્તિશાળી, સરળ અને સ્પષ્ટ જોડાણોની પ્રાપ્તિથી સક્ષમ બનશો. તે તમને નવા વિશ્વના નવા પડકારો સામે બરોબરીએ પહોંચાડશે. તમે માનવ સંભાવનાઓને છૂટો દોર આપતી 8મી ટેવને વિકસિત કરી ચૂક્યા હશો. વિશ્વને ઉપરતરે કરી દેનાર પરિવર્તનો. હવે આપણે સંસ્થાકીય પડકારોની ઊંડી સમજણ પ્રાપ્ત કરવા જઈ રહ્યા છીએ ત્યારે હું તમને નવા નોલેજ વર્કર યુગના સ્વરૂપને સમજાવતા 7 ઘરખમ ફેરફારો પર ધ્યાન આપવા માટે આમંત્રણ આપું છું. તેમાં તમે આજના કાર્યસ્થળ અને તમારા વ્યક્તિગત પડકારનો સંદર્ભ નિહાળી શકો છો. બજાર અને ટેકનોલોજીનું વૈશ્વિકરણ. નવી ટેકનોલોજી સૌથી સ્થાનિક, પ્રાદેશિક અને રાષ્ટ્રીય બજારોને સરહદો વિનાના વૈશ્વિક બજારમાં પરિવર્તિત કરી રહી છે. વૈશ્વિક સંપર્ક જોડાણોનો ઉદ્ભવ. ઇવાન્સ અને હેસ્ટરે બ્લોન ટુ બીટ્સ પુસ્તકમાં જણાવ્યું છે કે લોકો અને કંપનીઓને એકબીજા સાથે જોડતી કે સંકુચિત, કડક રીતે બંધાયેલી અને ખાનગી માલિકીની સંદેશા વ્યવહારની ચેનલ રાતોરાત નિરર્થક બની ગઈ અને તેની સાથે સાથે સંદેશા વ્યવહારના એ માર્ગોને સર્જનાર કે પછી તેનું શોષણ કરનાર બિઝનેસ માળખાઓ પણ રાતોરાત કાનગ્રસ્ત બની ગયા. ટૂંકમાં આપણી તમામ આર્થિક પ્રવૃત્તિઓને પરંપરાગત રીતે જોડી રાખનારો ગુંદર વૈશ્વિક સંપર્ક જોડાણની ગરમીમાં ઓગળી ગયો અને તેનાથી ઇતિહાસમાં પહેલી વખત માહિતીના પ્રવાહથી બાબતોનો પ્રવાહ અલગ પડી જશે. માહિતી અપેક્ષાઓનું લોકશાહીકરણ. ઇન્ટરનેટનું સંચાલન કોઈ કરતું નથી. આ વૈશ્વિક સ્તરનો ઘરખમ ફેરફાર છે. ઇતિહાસમાં પહેલીવાર માનવીય જુસ્સો સરહદોની કોઈ તમામ વિના, કોઈ સંપાદન વિનાની લાખો વાતચીતોમાં પ્રકટ થઈ રહ્યો છે. તટસ્થ આવતી માહિતી અપેક્ષાઓ અને સામાજિક મનોબળને વેગ અપાશે અને તેનાથી છેવટે રાજકીય મનોબળને પણ વેગ મળશે, જેની અસર દરેક વ્યક્તિ પર થશે. સ્પર્ધામાં અમર્યાદિત વધારો. ઇન્ટરનેટ અને સેટેલાઇટ ટેકનોલોજી તેની સાથે જોડાયેલા હોય તેવા કોઈને પણ સંભવિત સ્પર્ધક બનાવી શકે છે. સંસ્થાઓએ ઓછા શ્રમિક ભાવ, ઓછી સામગ્રી ખર્ચ, વધુ ઝડપી ઇનોવેશન, વધુ સારી કાર્યક્ષમતા અને ઉચ્ચ ગુણવત્તા સાથે સ્પર્ધા કરી શકવાની બહેતર ઉપાયો શોધતા રહેવા પડે છે. મુક્ત ઉદ્યોગ સાહસ અને સ્પર્ધાના બળો ગુણવત્તાને ઊંચી લઈ જઈ રહ્યા છે, ખર્ચને ઘટાડી રહ્યા છે અને ગ્રાહક જે કામ કરાવવા સેવા ભાડે મેળવવી છે તે પહેલાં કરતાં વધારે ઝડપથી અને મોકળાશ સાથે સર્જી રહ્યા છે. કોઈને પણ હરીફો સામે જ માપદંડો નક્કી કરવા કે પછી કહેવાતી ઉત્કૃષ્ટતાના માપદંડો નક્કી કરવાનું પરવડે તેમ નથી. હવે આપણે વિશ્વ કક્ષાના માપદંડો જ નિશ્ચિત કરવા પડે છે. નાણાકીય મૂડીમાંથી બૌદ્ધિક અને સામાજિક મૂડી તરફ સંપત્તિનું સર્જનનું પરિવર્તન. સંપત્તિ સર્જનની પ્રક્રિયા તમામ પરિબળો સાથે મૂડીમાંથી લોકો તરફ જતી રહી છે. નાણાકીય મૂડીમાંથી માનવ મૂડી, બૌદ્ધિક અને સામાજિક બંનેના સારરૂપ ખ્યાલ તરફ ખસી ગઈ છે. આ મૂલ્યવર્ધિત હોય તેવા ઉત્પાદનોમાંથી 2/3 કરતાં પણ વધુ ઉત્પાદનો જ્ઞાન આધારિત કાર્યમાંથી સર્જાય છે. 20 વર્ષ પહેલાં આ પ્રમાણે 1/3 કરતાં પણ ઓછું હતું. મુક્ત એજન્સી. લોકો ઉપલબ્ધ વિકલ્પો વિશે પહેલાં કરતાં પણ વધુ માહિતગાર, જાગૃત અને સભાન બનવા લાગ્યા છે. રોજગારી બજાર ફ્રી એજન્ટ બજારમાં ફેરવાઈ ગયું છે અને લોકો પસંદગીઓ અંગે વધુને વધુ જાગૃત થયા છે. જ્ઞાન આધારિત કામ કરનાર કર્મચારીઓ તેમના પર કોઈ નિબંધ લગાવવાના સંચાલકોના પ્રયાસનો પ્રતિકાર કરશે અને તેઓ જાતે જ બ્રાન્ડ બનાવવા માટે વધુને વધુ કૃતનિશ્ચયી થવા લાગ્યા છે. કાયમી અસ્થિર જળ. આપણે એક સતત ગતિશીલ, બદલતા જતા કે વનવાતા જતા વાતાવરણમાં રહીએ છીએ. સતત અસ્થિર એવા જળમાં દરેક વ્યક્તિ પાસે પોતાના અંતરમાં એવું કશુંક હોવું જ જોઈએ જે તેમના નિર્ણયોને માર્ગદર્શન આપે.
તેમણે પોતાની ટીમ અથવા તો સંસ્થાના હેતુ તથા માર્ગદર્શન સિદ્ધાંતો સ્વતંત્ર રીતે સમજવા ફરજિયાત છે. જો તમે તેમાં ગોઠવણો કરવાનો પ્રયાસ કરશો તો તેઓ તમારું સાંભળશે પણ નહીં. તેઓ જેનો સામનો કરે છે તેવા તમામ ગતિશીલ પડકારોને ત્વરિતતા, તાકીદ, ઘોંઘાટ અને ગર્જના બધું જ બહુ મોટું થઈ જશે. ફિલ્મ પરમનન્ટ વ્હાઇટ વોટર. અમે એક નાનો પણ રસપ્રદ વિડીયો તૈયાર કરાવ્યો છે જેમાં સતત અસ્થિર જળની પરિસ્થિતિઓ અને જે જટિલતાઓમાં હાલ આપણે જીવીએ છીએ તે દર્શાવવામાં આવી છે. તે ભૂતકાળ અને વર્તમાનકાળ વચ્ચેના વિરોધાભાસને દર્શાવે છે અને તેમ આ પ્રકરણમાં આગળ જે પડકારો વિશે માહિતી મેળવવાના છો તે પડકારો પાર પાડવામાં કઈ 3 સાતત્યપૂર્ણ બાબતો પર આધાર રાખી શકો તે દર્શાવ્યું છે. આ ફિલ્મ જોવા તમને હું મારું આમંત્રણ આપું છું. તમે www.8habit.com/offer પર જઈને ફિલ્મ્સ મેનુમાંથી પરમનન્ટ વ્હાઇટ વોટર સિલેક્ટ કરી શકશો. વારંવાર ઉઠનો માટી અને અતિ ગંભીર સમસ્યાઓ. શરીરમાં કે પછી કોઈપણ સંસ્થામાં પણ 2 પ્રકારની સમસ્યાઓ હોય છે. એક તો વારંવાર ઉઠનો માટી સમસ્યાઓ અને બીજી અતિ ગંભીર સ્વરૂપ ધારણ કરી ચૂકેલી સમસ્યાઓ. વારંવાર ઉઠનો માટી એટલે કે એવી સમસ્યાઓ જે પાયાગત હોય, અવારનવાર થયા કરતી હોય કે સતત ચાલ્યા કરતી હોય. અતિશય ગંભીર એટલે બહુ પીડાદાયક, અનેક લક્ષણો ધરાવતી અને નબળાઈઓ સર્જતી સમસ્યાઓ. લોકો જેમ જ સંસ્થાઓને પણ એવી વારંવાર ઉપજ્યા કરતી કે પાયાગત બની ચૂકેલી સમસ્યાઓ હોય છે જે હજુ સુધી અતિશય ગંભીર ના બની હોય. આવી અતિ ગંભીર સમસ્યાઓનો ઉકેલ લાવવાથી વારંવાર સર્જાતી પાયાગત સમસ્યાઓ ઢંકાઈ જઈ શકે. થોડા વર્ષો પહેલાં મને એક આશ્ચર્યજનક અનુભવ થયો જે આ મુદ્દાને દર્શાવે છે. મારો એક મિત્ર ડેટ્રોઇટની હોસ્પિટલમાં સર્જરીનો હેડ હતો અને તે કાર્ડિયોવાસ્ક્યુલર મેડિસિન એટલે કે હૃદય સંબંધિત સારવારનો વિશેષજ્ઞ હતો. મેં તેને પૂછ્યું કે હું સર્જરી કરતા સર્જનનું નિરીક્ષણ કરવા માટે આખો દિવસ રહી શકું કે કેમ. એ અનુભવ એકદમ અચંબિત કરી દે તેવો હતો. મારા મિત્રએ એક સર્જરી કરતી વખતે 3 નસ બદલી નાખી. તેની સર્જરી પૂર્ણ થયા પછી મેં પૂછ્યું, તારે એ નસો બદલવી શા માટે પડી? તમે શા માટે તે સાફ ના કરી? તેણે મને સામાન્ય માણસની ભાષામાં સમજાવ્યું. શરૂઆતના તબક્કામાં તેવું થઈ શકે, પરંતુ સમય જતાં છારી એટલી બધી બાજી જાય છે કે નસની દિવાલોના ભાગરૂપ જ બની જાય છે. મેં પૂછ્યું, હવે તે આ 3 નસ બદલી નાખી છે તો હવે આ વ્યક્તિ પર કોઈ જોખમ નથી ને? મારા મિત્રએ જવાબ આપ્યો, સ્ટીફન, આ બીમારી વારંવાર ઉઠનો મારે તેવી પાયાગત સ્વરૂપની છે. આ પરિસ્થિતિ ફરી સર્જાવાની શક્યતા તો રહેશે જ. તેણે મારા મોજા પહેરેલા હાથને એ નસોનો સ્પર્શ કરાવ્યો. કોઈ પણ વ્યક્તિ એ નસોની બળતા અનુભવી શકે તેમ હતી. મારા મિત્રએ કહ્યું, પણ એ નોંધ લેજે કે આ દર્દી નિયમિત કસરત કરે છે. તેને થોડોક પૂર્વક પ્રવાહ વિકસાવ્યો છે જે તેના સ્નાયુઓને ઓક્સિજન આપે છે, પરંતુ આ 3 નસ માટે કશું પૂરક નથી. જો લોહીમાં ગઠ્ઠો જામે તો આ વ્યક્તિને ફરી હૃદયરોગનો હુમલો અથવા તો પક્ષાઘાત આવી શકે છે. તેને બહુ તીવ્ર અને વારંવાર ઉઠનો મારી શકે તેવી હૃદયરોગ છે. વારંવાર ઉઠનો મારે તેવી ઘર કરી ગયેલી તમામ સમસ્યાઓ અતિ ગંભીર સ્વરૂપના લક્ષણો ધરાવતી હોય છે. કેન્સર જેવા રોગમાં તો પ્રથમ લક્ષણ દેખાય તે પહેલાં તે એટલું બધું ફેલાઈ ગયું હોય છે કે પછી બહુ મોડું થઈ ગયું હોય તેવું બની શકે છે. તમે સપાટી પરના લક્ષણો ના જોઈ શકો તેનો મતલબ એ નથી કે અંતર્ગત પાયારૂપ સમસ્યાઓ નથી. કેટલીક વાર લોકો પોતાના શરીર પર વધારે પડતું જોર કરે, જેમ કે શિયાળામાં પહેલીવાર બરફનું તોફાન આવ્યા બાદ તે બરફ સાફ કરવા પાવડો લઈને અચાનક જ ભારે મહેનત કરવા માંડી પડે કે એવું કોઈ અતિશય શારીરિક શ્રમ ધરાવતું કામ કરે ત્યારે તેમને અચાનક હાર્ટ એટેક આવે છે. જ્યાં સુધી ગંભીર લક્ષણ દેખાય નહીં ત્યાં સુધી તેમને ખબર જ નથી હોતી કે તેમને હૃદયની બીમારી છે. આ જ વસ્તુ સંસ્થાઓ માટે પણ સાચી છે. તેમને સંસ્થામાં કોઈ ઘર કરી ગયેલી સમસ્યા હોઈ શકે છે, પરંતુ તે બહુ તીવ્ર ગંભીર લક્ષણો ના પણ
ના પણ દર્શાવતી હોય, કારણ કે કેટલીક સંસ્થાઓ બહુ કડક વૈશ્વિક બજારમાં સ્પર્ધા કરતી હોતી નથી. તેમની સ્પર્ધા માત્ર સ્થાનિક કે સુરક્ષિત બજારમાં જ હોય છે. તેઓ નાણાકીય રીતે સફળ પણ હોઈ શકે, ક્યારેક તો અતિશય સફળ હોઈ શકે, પરંતુ તમે જોશો તેમ સફળતા એ બહુ સાપેક્ષ બાબત છે. હરીફોની સમસ્યાઓ આપણા કરતાં પણ ગંભીર હોઈ શકે છે. તો શા માટે ફેરફાર લાવવો? 4 પાયાગત વારંવાર સર્જાય તેવી સમસ્યા અને તેના અતિ ગંભીર લક્ષણોનું અનુમાન લગાવવું. એક ચોક્કસ આદર્શ નમૂનાની તાકાત તેની સમજાવી શકવાની અને અનુમાન લગાવવાની ક્ષમતામાં છે. તેનો મતલબ એ કે જો આ માનવ પ્રકૃતિનો સમગ્ર વ્યક્તિનો આદર્શ એકદમ ચોક્કસ હોય તો તે તમને સમજાવવાની, અનુમાન કરવાની અને તમારી જિંદગીની કે તમારી સંસ્થાની સૌથી ગંભીર સમસ્યાનું નિદાન કરવાની અસામાન્ય ક્ષમતા પ્રદાન કરે છે. તે તમને સમસ્યાઓના સ્પષ્ટ જોઈ શકાતા ગંભીર લક્ષણોને ઓળખી કાઢવામાં તો મદદ કરે જ છે, પરંતુ તેની સાથે સાથે તમને તમારી સમસ્યાઓની અંતર્ગત રહેલા વારંવાર ઉતનો મારે તેવા પાયારૂપ કારણો ઓળખવામાં પણ મદદ કરે છે. તે પછી તમે આ આદર્શનો ઉપયોગ કરીને તમારી સમસ્યાઓનો ઉકેલ લાવી શકો છો અને એક ઉચ્ચ દેખાવ કરતી અને ઉચ્ચ ભરોસો ધરાવતી ટીમ કે સંસ્થા સર્જવા માટે તમારો પ્રભાવ વધારી શકો છો. એક એવી સંસ્થા કે જે તેની સર્વોચ્ચ અગ્રતાઓ પર સતત ધ્યાન કેન્દ્રિત કરતી હોય અને અગ્રતાઓનો અમલ કરતી હોય. આ જ કારણ છે કે તમે આ પુસ્તકના દરેક ભાગમાં એક સરખી આકૃતિ જોઈ શકશો. મેં પસંદગીના 4 ક્ષેત્રો શરીર, મન, હૃદય અને આત્માના એક નવા ઉપયોગને દર્શાવવા માટે માત્ર નવા શબ્દો અથવા તો નવા શબ્દ સમૂહ ઉમેર્યા છે. આ કિસ્સામાં તમે જોઈ શકો છો કે આ સમગ્ર વ્યક્તિનો આદર્શ નમૂનો તમને વારંવાર સર્જાતી પાયાગત સમસ્યાઓ અથવા તો અતિ ગંભીર સમસ્યાઓ બંને જોઈ શકવાની ક્ષમતા પ્રદાન કરે છે. કોઈ સંસ્થા જ્યારે તેના લોકોના મન, શરીર, હૃદય અથવા તો આત્માને અવગણે છે ત્યારે આ 2 સમસ્યાઓ સર્જાય છે. આપણે જરા એક સંસ્થાકીય માળખાની રીતે પરીક્ષણ કરીએ. આ જ વિચારના એક ટીમ, એક પરિવાર, એક સમુદાય અથવા તો કોઈ પણ સંબંધને લાગુ પડે છે. આગળ સાંભળતા પહેલાં સમસ્યાને ચોક્કસ રીતે ઓળખી કાઢવાનો પ્રયાસ કરો. આપણે આ આકૃતિની મધ્યથી શરૂઆત કરીએ. પહેલાં આત્મા વિશે જોઈએ તો કોઈ સંસ્થામાં આત્મા કે અંતરાત્માની સતત અવગણના થતી રહેશે તો કઈ સમસ્યા સર્જાશે તે વિશે વિચારો. લોકો સાથે જ્યારે પોતાના અંતરાત્મા કે વિવેક બુદ્ધિને વિરુદ્ધ વર્તન કે વ્યવહાર થવા લાગે ત્યારે સંબંધોમાં શું થાય છે? ઓછો વિશ્વાસ એ પહેલી પાયાગત સમસ્યા છે જે તમારી સંસ્થાઓનો ભોગવે છે. તેનું તીવ્ર ગંભીર પરિણામ શું હોઈ શકે? ઓછા વિશ્વાસ ધરાવતી સંસ્થાઓ જે બહુ સ્પર્ધાત્મક બજારમાં કામ કરે છે તે દગો ફટકો, આંતરિક લડાઈ, નિશાન બનાવવાની વૃત્તિ, બચાવાત્મક અભિગમ, માહિતી છુપાવવા અને બચાવાત્મક સંરક્ષણાત્મક વાતચીત કે સંદેશા વ્યવહાર ધરાવતી થઈ જાય છે. બીજું, તમે કોઈ સંસ્થામાં મન કે દ્રષ્ટિની અવગણના કરો ત્યારે કેવી વારંવાર સર્જાતી સમસ્યાઓ જન્મે છે? તમારી પાસે સહિયારી દ્રષ્ટિ કે સહિયારી મૂલ્ય વ્યવસ્થા હોતા નથી. આ સંજોગોમાં તમે કયા લાક્ષણિક વર્તાવ જોવાની અપેક્ષા રાખી શકો? તમે લોકોને ગુપ્ત એજન્ડા સાથે કામ કરતા, રાજકીય રમતો રમતા અને નિર્ણયો લેવામાં જુદા જુદા ધોરણો અપનાવતા જોઈ શકો છો. તમે ગડબડો અને શંકાઓ ભરેલો માહોલ જોઈ શકો છો. ત્રીજું, કોઈ સંસ્થાના દેહ સ્વરૂપમાં એટલે કે તેના માળખા, તંત્ર, પ્રણાલીઓ અથવા તો પ્રક્રિયાઓમાં શિસ્તની અવગણના થાય તો શું થાય? અન્ય શબ્દોમાં કહીએ તો સંસ્થાની અગ્રતાઓના પીઠબળ તરીકે અમલ અથવા તો પદ્ધતિનું પીઠબળ ના હોય તો તમે કેવી પરિસ્થિતિની અપેક્ષા રાખી શકો? સંસ્થાકીય માળખા, તંત્ર, પ્રણાલીઓ, પ્રક્રિયાઓ અને કાર્ય સંસ્કૃતિમાં કોઈ એકરૂપતા કે શિસ્ત નહીં જોવા મળે. જ્યારે મેનેજર્સ પાસે માનવ પ્રકૃતિઓનો અધૂરો અને અધકચરો નમૂનો હોય ત્યારે તેઓ સંવાદ કે પ્રત્યાપન, ભરતી, પસંદગી, નિમણૂક, જવાબદારી, ઇનામ, વળતર, બઢતી, તાલીમ અને વિકાસ, માહિતી પ્રણાલી
સહિતના તંત્ર પ્રણાલી ઊભી કરે છે. આ તંત્ર પ્રણાલીઓ એટલે કે સિસ્ટમ લોકોની સંપૂર્ણ ક્ષમતાઓનો ઉપયોગ કરવામાં નિષ્ફળ જાય છે. કોઈ વ્યક્તિ, ટીમ, વિભાગો કે સમગ્ર સંસ્થા પણ એક કેન્દ્રવર્તી ઉદ્દેશ, મૂલ્યો અને વ્યૂહરચનાઓ સાથે એકરૂપ થઈ શકતા નથી. તેના કારણે બજાર સાથે અને ગ્રાહકો તથા સંસ્થાની બહારના સપ્લાયર સાથે પણ તીવ્ર વિસંવાદની પરિસ્થિતિ સર્જાય છે. તમામ સંસ્થાઓ જે પરિણામ મેળવે છે તેની પ્રાપ્તિ માટે આદર્શ એકરૂપતા ધરાવતી હોય છે. આર્થર ડબલ્યુ જોન્સ. આ એકરૂપતાનો અભાવ હજારો રીતે તેની હાજરી દર્શાવે છે. તેનાથી સંસ્થામાં વિશ્વાસની વધુ ઉણપ, વધુ રાજકીય માહોલ અને આંતરવિભાગીય ચર્ચાચર્ચી જેવી પરિસ્થિતિઓ સર્જે છે. મેનેજર્સ માટે પરિસ્થિતિઓ કાબુ બહાર જતી હોવાનું લાગે એટલે તેઓ વધુ અંકુશની જરૂરિયાતો અનુભવે અને તેથી માનવીય મૂલ્યાંકનનું સ્થાન નિયમો લઈ લેશે. અમલદારશાહી, ઉચ્ચ નીચ પદો ધરાવતા માળખું, નિયમો અને નિયંત્રણો વિશ્વાસમાં કૃત્રિમ વિસ્તરણ જેવા બની જશે. લોકો વિશે કે નેતૃત્વના વિકાસ વિશે કોઈ પણ વાતની નરમ, ભાવુક, નકામી અને ખર્ચાળ માની લેવામાં આવશે. લોકો કોઈ ચીજોને જેમ જ રોકાણ નહીં પરંતુ ખર્ચ ગણશે. વધુ અંકુશ અને વધુ વ્યવસ્થાપનની જરૂરત વધારે દેખાતી થઈ જશે અને તે ઉપરાંત આપણે અગાઉ ચર્ચા કરી તેમ બહુ મોટી સંખ્યામાં લોકો માટે કહેવામાં ના આવે ત્યાં સુધી રાહ જુઓ ની પરસ્પરાવલંબી સ્થિતિ સર્જાશે. આ પરિસ્થિતિ ઔપચારિક નેતાઓ માટે એવું માનવાના વધુ પુરાવા સર્જશે કે જ્યાં સુધી લાલચ અને ભયની બેવડી નીતિ દ્વારા લોકો પાસેથી કામ કરાવવામાં નહીં આવે, તેમને પ્રેરવામાં નહીં આવે, અંકુશો નહીં લાદવામાં આવે અને જરૂરત પડે ત્યારે લોખંડી પંજો નહીં ઉગામવામાં આવે, ત્યાં સુધી કોઈ પણ કામ થવાનું નથી. પરોક્ષ સંચાલન બાહ્ય પ્રેરણાને વ્યાજબી ઠેરવે છે અને અંકુશો વધારે પરોક્ષ સંચાલનને વ્યાજબી ઠેરવે છે. તે પછી સ્વયં નિર્ધારિત ભાવિ કથન બની જાય છે. લોકોને અંકુશિત કરવાથી તેમને ક્યારેય મહાનતમ કાર્યો કરવાની અને તેમનામાં સાચા અંતરના અવાજને કે તીવ્ર નગનની કામ કરવાની પ્રેરણા મળતી નથી. આ કાર્ય સ્વેચ્છાએ જ થાય છે. ચોથું, તમે જ્યારે હૃદયની અવગણના કરો ત્યારે શું થાય છે? જ્યારે ધ્યેય કે કામમાં કોઈ તીવ્ર લગ્ન ના હોય, ભાવનાત્મક જોડાણ ના હોય, અંતરથી સ્વેચ્છાએ ઉભરી આવતો કોઈ ઉત્સાહ ના હોય અથવા તો સંસ્થાની અંદર પ્રતિબદ્ધતા ના હોય ત્યારે શું થાય છે? તેના પરિણામે લોકોમાં પોતે શું કરવા શક્તિમાન નહીં હોવાની લાગણી જન્મે છે. તમામ લોક બીકણ બની જતાં સમગ્ર માહોલ ડરપોક બની જાય છે. તમારી અપેક્ષા મુજબ કયા ચોક્કસ લક્ષણો જોવા મળી શકે? થોભો અને વિચારો. તમે જોશો કે લોકો ગુપચુપ બીજું કામ કરતા હશે, દીવા સ્વપ્ન જોતા હશે, વાતાવરણ કંટાળાજનક બની ગયું હશે, ભાગેડું વૃત્તિ, ગુસ્સો, ડર, ઉદાસીનતા અને બદ ઇરાદાભર્યું વાતાવરણ સર્જાશે. તમે આ નમૂનાનું અનુમાન લગાવી શકાય અને સમજાવી શકાય તેવી તાકાતને જોઈ શકો છો. શરીર, મન, હૃદય અથવા આત્માની અવગણના કરો અને તમે સંસ્થાના આ ચાર વારંવાર સર્જાતી અને ઘર કરી જતી અવિશ્વસનીય સહિયારી દ્રષ્ટિ અને મૂલ્યોનો અભાવ, એકરૂપતાના અભાવ અને કશુંય નહીં કરવાની લાચારી જેવી સમસ્યાઓ પ્રાપ્ત કરશો. તેમજ તેના કારણે તેમાં તમામ ગંભીર લક્ષણો પણ સર્જાશે. આ ઘર કરી ગયેલી સમસ્યાઓ અને તેના ગંભીર લક્ષણોના સહિયારા પરિણામ રૂપ બજારમાં નિષ્ફળતાની તીવ્ર પીડા, નકારાત્મક મૂડી પ્રવાહ, નીચી ગુણવત્તા, ખર્ચમાં ઉછાળો, જડતા, મંદતા અને જવાબદારી સ્વીકારી લેવાના વલણને બદલે દોષારોપણ કરવાનો માહોલ સર્જાશે. જો તમે મેક્સ એન્ડ મેક્સ ફિલ્મ વિશે વિચારશો તો તમે આ ચારેય પાયારૂપ સમસ્યાઓમાંથી દરેકને ઓળખી શકશો. આદર્શ નમૂનાનો વ્યવહારમાં અમલ. હવે હું તમને આદર્શ નમૂનાની સમજણ આપવાની ક્ષમતા વિશે જણાવીશ. મને યાદ છે કે એકવાર હું એક મોટી સંસ્થાના ટોચના પદાધિકારીઓની પ્રારંભિક મુલાકાતે ગયો હતો અને ત્યારે મેં તેમને તેમના ઉદ્દેશ્ય વિધાન વિશે પૂછ્યું હતું. તેમને ખચકાતા તે દર્શાવી આપ્યું હતું. તેના મૂળભૂત રીતે એમ જણાવ્યું હતું કે અમારું ધ્યેય અમારા માલિકોની સંપત્તિમાં વધારો કરવાનું છે. મેં તેમને પૂછ્યું કે તેઓ આ વિધાનને તેમના કર્મચારીઓ તથા ગ્રાહકોમાં પ્રેરણા જાગે તે માટે તેમની દિવાલો પર મૂકશે કે કેમ.
તેઓ સૌ સ્મિત કરવા લાગ્યા અને મને કહ્યું કે અરે ના, અમારી પાસે અન્ય ઉદ્દેશ્ય વિધાન છે જ, જે દિવાલ પર ટાંગવામાં આવ્યું છે, પરંતુ આ એ વિધાન છે જેના માટે અમે ખરેખર જહેમત ઉઠાવી રહ્યા છીએ. હું હજુ તો કંપની અને તેમના ઉદ્યોગ વિશે પરિચય મેળવી જ રહ્યો હતો, પરંતુ મેં તેમને કહ્યું કે તમારી કોર્પોરેટ કાર્યશૈલી કયા પ્રકારની છે તે તમે કેમ કહેતા નથી? તમારામાં કુસંપ છવાયો છે? તમારા ઉદ્યોગોમાં યુનિયન સક્રિય છે? તમારે શ્રમિકો સાથે વિવાદ ચાલે છે? તમે કર્મચારીઓ તેમનું કામ કરે તે માટે તેમને અદ્ધરજીવી જ રાખો છો? સતત ચકાસણીઓ કરો છો અને તેમને સજાનો દર તથા ઇનામની લાલચ એકસાથે દેખાડો છો? વ્યક્તિઓ વચ્ચે સંઘર્ષ, આંતરવિભાગીય ચર્ચાચર્ચી, ગુપ્ત એજન્ડા અને રાજકીય ખટપટોમાં બહુ મોટા પ્રકારના નકારાત્મક ઉર્જા ખર્ચાતી રહી છે. મારા ભવિષ્ય કથન કહી આપવાની ક્ષમતાની દ્રીજ મૂઢ થઈ જઈ તેમણે પૂછ્યું, તમે આટલું બધું કેવી રીતે જાણો છો? તમે આજની સચોટ રીતે અમારો ચિતાર કેવી રીતે આપી શક્યા? મેં કહ્યું કે મારે તમારા વિશે કે તમારા ઉદ્યોગ વિશે જાજુ જાણવાની જરૂર જ નથી. મારે માત્ર માનવ પ્રકૃતિ વિશે જાણવાની જરૂર છે. તમારો ખરો હેતુ આપણી પ્રકૃતિના ચાર ભાગમાંથી માત્ર એક જ ભાગ શરીર એટલે કે આર્થિક પર અને માત્ર એક જ હિતધાર એટલે કે માલિકો પર જ ધ્યાન કેન્દ્રિત કરે છે. તમે અન્ય હિતધારકોના અન્ય 3 ભાગ મન, હૃદય અને આત્માની સદંતર અવગણના કરી રહ્યા છો. તમારે તેના બહુ ગંભીર પરિણામો ભોગવ્યા વિના છૂટકો નથી. હું આગળભાવી કથન કરતો જ રહ્યો છું કે જ્યારે આ બેઠક પૂર્ણ થશે ત્યારે તમારામાં અડધો લોકો બાકીના અડધા વિશે જ ચર્ચા કરતા હશે. અહીં પરસ્પર વિશ્વાસના સદંતર અભાવ છે. બેવડું વલણ તરત દેખાઈ આવે છે. તેઓ આ નિરીક્ષણને સચોટતાથી બહુ ઉદાસીન રીતે આશ્ચર્યચકિત થઈ ગયા હતા અને આ એ સંસ્થાની વાત થાય છે જે બહુ સફળ ગણાય છે. સત્ય એ છે કે તમે જ્યાં સુધી પહેલાં બજારમાં સફળ ન થાઓ ત્યાં સુધી તમારા હિતધારકો માટે ક્યારેય સફળ ન થઈ શકો અને તમે જ્યાં સુધી તમારા કાર્યસ્તરે સફળ ના થાઓ ત્યાં સુધી બજારમાં પણ સફળ ના થઈ શકો. સારું, તો પરિવર્તન લાવવા માટે અમે શું કરી શકીએ? તેમણે પૂછ્યું. મેં કહ્યું, તમારા માનવ પ્રકૃતિના 4 ભાગ પર એક સરખું ધ્યાન આપવું પડશે. દરેક વ્યક્તિના મનને સામેલ કરો કે જેથી સૌ કોઈ એક જ સૂર ઉચ્ચારે. ન્યાયી કાર્યવાહી, પ્રમાણિકતા, સાતત્ય અને સત્યના વૈશ્વિક સિદ્ધાંતો પર ચાલો, જેથી તમે બહુ નક્કર અને મજબૂત વિશ્વાસ રચી શકો જેના ઉપર તમે તમારા એક જ સૂરને રચી શકો. તમામ વ્યૂહાત્મક, માળખાગત અને કાર્ય સંબંધી નિર્ણયો લેવા માટે તમારા મૂલ્ય અને દ્રષ્ટિને સમાવતા માપદંડોનો ઉપયોગ કરો. તમારે વ્યક્તિગત અને સંસ્થાકીય વિશ્વાસની સ્થિતિ સર્જવી પડશે. તે પછી જ તમે કોઈ સાચી કામ કરવાની ક્ષમતા કે પછી માનવીય ક્ષમતાઓને છૂટો દોર મળે તેવું વાતાવરણ પ્રાપ્ત કરી શકશો. મેં તમને સૂચવ્યું કે તેઓ પોતાની કાર્ય અધિકારીઓની ટીમ માટે એક ઉદ્દેશ્ય વિધાન રચીને પણ શરૂઆત કરી શકશે. તેમણે મને પૂછ્યું કે આ બધી ચીજો કરવામાં કેટલો સમય લાગી શકે. મેં પૂછ્યું કે તમે કેટલી તકલીફ અનુભવી રહ્યા છો. તેમણે મને કહ્યું કે બહુ વધારે તકલીફ નથી. મેં જવાબ આપ્યો, તો પછી તમે કદાચ તે હાંસલ નહીં કરી શકો. જોઈએ એટલી પ્રાપ્ય પીડા, સંજોગોનું પ્રાપ્ય દબાણ, પ્રાપ્ય અપમાનજનક સ્થિતિ નથી. મેં સૂચવ્યું કે આ સમગ્ર પ્રોજેક્ટ તેમણે ભૂલી જ જવું જોઈએ. તેમણે કહ્યું, હા, પરંતુ તમે જ્યાં કામ કર્યું એવા અન્ય સ્તરોએ સારા પરિણામ મળ્યાનું અમે સાંભળ્યું છે. અમને એ પણ ખ્યાલ આવી રહ્યો છે કે બજાર બદલાઈ રહ્યું છે અને સ્પર્ધા હવે વધુ તીવ્ર બનવાની છે. તે જોતાં અમારા માટે નવા સંઘર્ષો સર્જવાનું ક્ષિતિજ પર કળાઈ રહ્યું છે. અમને કદાચ મદદની જરૂર છે. અમે પરિવર્તન લાવવા માંગીએ છીએ. મેં તેમને સૂચવ્યું કે જો તેઓ ખરેખર ગંભીર હોય અને સાથે મળીને કામ કરવા ઈચ્છતા હોય તો તેઓ આ પરિવર્તનો લાવી શકે તેમ છે, પરંતુ તેમાં કદાચ 2 કે 3 વર્ષ જેટલો સમય લાગશે. એક અધિકારીએ કહ્યું, તમે જાણતા નથી કે અમે કેટલા ઝડપી અને કાર્યક્ષમ છીએ. એક નવું સુધારેલું ઉદ્દેશ્ય વિધાન તૈયાર કરવાના ખ્યાલ સંદર્ભમાં તેમને આગળ જણાવ્યું કે અમે આ બાળકને તો આ વીકેન્ડમાં જ દોડાવી દઈશું. અન્ય શબ્દોમાં કહીએ તો તેમના વિચારો એવો હતો કે તેઓ
કોઈ દ્રષ્ટિ કાર્ય શિબિર માટે અન્ય સ્થળે જશે અને કર્મચારીઓને વધુ આકર્ષે તેવા નવા રૂપાળા શબ્દ સાથેનું ઉદ્દેશ્ય વિધાન તૈયાર કરશે. ધીમે ધીમે આ અધિકારીઓને ખ્યાલ આવ્યો કે ટૂંકા ગાળાના વિચાર અને ટૂંકા ગાળાની રીત રસમો દ્વારા તેઓ ક્યારેય લાંબા ગાળાના ઇચ્છિત પરિણામો મેળવી શકે નહીં. ધીમે ધીમે તેમણે પોતાની જ શરૂઆત કરીને ઘર કરી ગયેલી પાયારૂપ સમસ્યાઓ પર પકડ મેળવી લીધી અને માનવ પ્રકૃતિના તમામ 4 ભાગો માટે મહાન આદર વિકસાવ્યો. ધીમે ધીમે તેમણે જોયું કે હવે દરેક વ્યક્તિ નેતૃત્વની જવાબદારીથી સભાન બનવા લાગી છે અને દરેક વ્યક્તિને અંદરથી બહાર પરિણામો લાવવાની જરૂરિયાત સમજાઈ હતી. તે સંસ્થા ધરમૂળથી મજબૂત બની. તેમાં 3 થી 4 વર્ષનો સમય લાગી ગયો. છેવટે તેમણે એવી તાકાત મેળવી, એવી કામ કરવાની ક્ષમતા મેળવી અને એવો વિશ્વાસ સર્જ્યો કે તેઓ નવી ઉભરેલી કસોકસની સ્પર્ધાને પહોંચી વળવા માટે સક્ષમ બની ગયા હતા અને તેમણે બજારમાં પણ પોતાના સફળતાનો દોર ચાલુ રાખ્યો. ઘણા ટોચના અધિકારીઓએ સંસ્થાની બહાર અન્યત્ર સીઈઓના હોદ્દા મેળવ્યા, પરંતુ સંસ્થાના કાર્ય માહોલ અને અનુગામીઓને હરોળ એટલા મજબૂત હતા કે કંપનીએ નફાકારક રીતે વિકાસ સાધવાનો ચાલુ જ રાખ્યો. ઔદ્યોગિક યુગનો પ્રતિભાવ. 4 ઘર કરી ગયેલી પાયારૂપની સમસ્યાઓ તરફ ઔદ્યોગિક યુગનો પ્રતિભાવ શું હોઈ શકે? જો વિશ્વાસની ઉણપ હશે અને કોઈ નૈતિક સત્તા નહીં હોય તો બોસ કેન્દ્ર સ્થાને હશે. એવો નેતા જે શું શ્રેષ્ઠ છે તે જાણે છે અને તમામ નિર્ણયો કરે છે. કાં તો હું કહું છું તેમ થાય અથવા જાણતા થાવ. સહિયારા મૂલ્યો અને દ્રષ્ટિના અભાવે નિયમો જ દ્રષ્ટિ અને ઉદ્દેશ્યનું સ્થાન લઈ લેશે. તમારા કામથી જ નિસ્બત રાખો અને બીજી કોઈ પંચાયતમાં ના પડો. તમને જે કહેવામાં આવ્યું છે તેટલું જ કરો. નિયમોને અનુસરો અને વિચારવાનું કામ મારા પર છોડી દો. એકરૂપતાનો અભાવ. બધી જ બાબતોને વધારે કાર્યક્ષમ બનાવી દો. મશીન્સ, નીતિઓ, લોકો, બધું જ. કાર્યક્ષમતા કાર્યશૈલીનું બીજું નામ છે. સત્તાના હસ્તાંતરણનો અભાવ. તમારું કામ જ અંકુશો રાખવાનો છે. તમે લોકો પર ભરોસો ના મૂકી શકો. લોકો પાસેથી મહત્તમ કામ મેળવવાનો ઉપાય ઇનામની લાલચ અને સજાની ધમકી એ બંને સાથે સાથે અજમાવવાનો છે. તેમને કામ કરવા દોડતા રાખવા માટે તેમની આગળ ઇનામનું ગાજર લટકાવતા રહો અને જો તમે કામમાં નિષ્ફળ જશો તો સોટી વાગશે, સજા મળશે અથવા તો નોકરી ગુમાવવી પડશે એવો ડર પણ પેદા કરતા રહો. સંસ્થાઓના નેતૃત્વનો ઉકેલ. અન્યોને તેમના અંતરનો અવાજ પારખવાની પ્રેરણા આપવાનો નિર્ણય આજના ઔદ્યોગિક યુગના મોડેલને સર્જેલી 4 પાયારૂપ સંસ્થાકીય સમસ્યાઓના હાર્દ તરફ દોડી જાય છે. આપણામાંના દરેક જેમણે પોતાના અંતરના અવાજ પારખી લીધો છે તેઓ તેમની સંસ્થાના બોસ, નિયમો, કાર્યક્ષમતા, અંકુશોના ઔદ્યોગિક યુગના ખરાબ સોફ્ટવેરને ફરીથી લખી શકવાની તાકાત ધરાવે છે. આ પ્રક્રિયામાં 4 ભૂમિકાઓનો સમાવેશ થાય છે જે 4 સંસ્થાકીય પાયારૂપ સમસ્યાઓના મારણ સમાન છે. તે કોઈપણ સંસ્થાના દેહ, હૃદય, મન અને આત્માની વિધેયાત્મક અભિવ્યક્તિ સમાન છે અને સંસ્થામાં જે ઘર કરી ગયેલી સમસ્યાઓ છે તે આ 4ની અવગણનાની નકારાત્મક અસરો છે. વાસ્તવિક રીતે તમે આ 4 ઘર કરી ગયેલી સમસ્યાઓને કેવી રીતે ઉકેલશો? જ્યાં વિશ્વાસનો અભાવ હોય છે ત્યાં અમે વિશ્વાસ સર્જવા માટે વિશ્વસનીયતાના આદર્શ સ્વરૂપ પર ધ્યાન કેન્દ્રિત કરીએ છીએ. જ્યાં સહિયારા મૂલ્યો અને દ્રષ્ટિ ના હોય ત્યાં અમે તેનું નિર્માણ કરવા માટે માર્ગદર્શન કંડારવાનું કામ કરીએ છીએ. જ્યાં એકરૂપતાનો અભાવ હોય ત્યાં અમે લોકોને સત્તા આપવાને પ્રોત્સાહન આપવા તથા તેનું સંવર્ધન કરવા તેમજ સહિયારા મૂલ્યો અને દ્રષ્ટિની સંસ્કૃતિનું જતન કરવા માટે ધ્યેય, માળખા, તંત્ર, પ્રણાલીઓ અને પ્રક્રિયાઓને એકરૂપ કરવાના ધ્યેય પર કામ કરીએ છીએ. જ્યાં પણ લોકોને કામ કરવા માટે સક્ષમ નથી બનાવાયા ત્યાં અમે પ્રોજેક્ટ અથવા તો કામના સ્તરે વ્યક્તિઓને કે ટીમને અધિકાર બક્ષવા પર કામ કરીએ છીએ. હું આ 4 ભૂમિકાઓને નેતૃત્વની 4 ભૂમિકાઓ ગણાવું છું. અહીં ફરીથી નેતૃત્વ એટલે હોદ્દા સંબંધિત વાત નથી, પરંતુ નેતૃત્વ એટલે સંસ્થાના તથા આપણે જેના ભાગરૂપે હોઈએ તે હેતુના પ્રભાવ અને અસરોને વધારવાના એક પ્રયાસ તરીકે
આપણી આસપાસ હોય તે લોકોની સંભાવ્ય ક્ષમતાઓ અને ઉપયોગિતાઓના દ્રઢ વિશ્વાસ મૂકવાના તથા તેમને એકમેકને પૂરક એવી ટીમ તરીકે એક કરવાના સકારાત્મક ઇરાદા તરીકે જોવામાં આવે છે. યાદ રાખો કે એકમેકની પૂરક ટીમમાં વ્યક્તિગત તાકાત, અંતરના અવાજ વધુ ઉત્પાદક બની જાય છે અને તેમની નબળાઈઓ નિરર્થક બની જાય છે કારણ કે તેની અન્યોની તાકાત દ્વારા ભરપાઈ થઈ જાય છે. નેતૃત્વની 4 ભૂમિકાઓ વ્યક્તિગત નેતૃત્વના 4 સામાન્ય ગુણધર્મો દ્રષ્ટિ, શિસ્ત, તીવ્ર નગન અને વિવેક બુદ્ધિ જ છે. આ ચારેય કોઈપણ સંસ્થામાં સ્પષ્ટ જોઈ શકાય તેમ હોય છે. આદર્શ નમૂનો વિવેક બુદ્ધિ. એક સારું ઉદાહરણ સર્જવું. માર્ગની શોધ એટલે કે દ્રષ્ટિ. આગળ વધવાનો માર્ગ સાથે નક્કી કરવો. એકરૂપતા સાધવી એટલે કે શિસ્ત. માર્ગ પર જ રહેવાની તંત્ર પ્રણાલીઓ સ્થાપવી અને તેનું સંચાલન કરવું. સત્તા પ્રદાન કરવી એટલે કે તીવ્ર નગ્ન. લોકોની પ્રતિભાઓને પદ્ધતિ પર નહીં, પરિણામો પર કેન્દ્રિત કરો. પછી લોકોના માર્ગમાંથી ખસી જાઓ અને વિનંતી માંગે તેટલી જ મદદ કરો. કોઈ સંસ્થામાં ઔપચારિક હોદ્દા ધરાવતા લોકો આ 4 ભૂમિકાઓને પડકારજનક પરંતુ તેમના દ્વારા લેવાતી માવજત માટે કુદરતી ઉપાય તરીકે જોશે. પરંતુ આ ભૂમિકાઓને માત્ર ઉચ્ચ અધિકારીઓ માટેની જ ભૂમિકા તરીકે જોવાથી વર્તમાન પરાવલંબી અભિગમ જે કહે છે કે બોસ જ તમામ મહત્ત્વની વિચારણાઓ કરશે અને નિર્ણયો લેશે, તેને જ વધુ વકરાવશે. આ 4 ભૂમિકાઓ ગમે તે હોદ્દા ધરાવતા દરેક વ્યક્તિ માટે છે. તે તમારો પ્રભાવ અને તમારી ટીમ તથા તમારી સંસ્થાનો પ્રભાવ વધારવાના સરળ માર્ગ માત્ર છે. ફ્રેન્કલિન કોર્વે ખાતે હું અને મારા સાથીદારો 1995થી આ નેતૃત્વની ભૂમિકાનું આદર્શ ઉદાહરણ શીખવીએ છીએ, પરંતુ નેતૃત્વના ક્ષેત્રના અન્ય નિષ્ણાતો પણ આ જ સિદ્ધાંતો પર ઘડાયેલા આદર્શ ઉદાહરણોને સ્વતંત્ર રીતે અપનાવે છે અને શીખવે છે. દાખલા તરીકે, બહુ ઊંડી સૂઝ દર્શાવતા પુસ્તક રિઝલ્ટ બેઝડ લીડરશિપ 1991માં લેખકો ડેન ઉનરીચ, યુનિવર્સિટી ઓફ મિશિગન તથા જેક જેંગેર અને નોર્મ સ્મોલવુડે વર્ષોના સંશોધન, નિરીક્ષણ અને સલાહ મસનદ બાદ 4 બોક્સનું એક નેતૃત્વનું આદર્શ ઉદાહરણ રજૂ કર્યું છે, જે લગભગ 4 ભૂમિકાના આદર્શ સમાન જ છે. મુખ્ય ફરક તેમાં વપરાયેલા શબ્દોનો જ છે, પરંતુ તમે જોઈ શકશો કે તેનો અર્થ લગભગ એક સરખો જ છે. નેતૃત્વના આદર્શ ઉદાહરણનું વધુ અનુમોદન નીતિન નોહરિયા, વિલિયમ જોયસ અને બ્રુસ રોબર્ટ્સના દ્વારા તાજેતરમાં પ્રકટ કરાયેલા 5 વર્ષીય અભ્યાસમાં પણ જોઈ શકાય છે. જુઓ વોટ રિયલી વર્ક્સ. હાર્વર્ડ બિઝનેસ રિવ્યૂ, જુલાઈ 2003. તેઓ જેને ધી એવરગ્રીન પ્રોજેક્ટ તરીકે ઓળખે છે તેવા આ અભ્યાસમાં તેમણે જુદી જુદી 160 કંપનીઓમાં 10 વર્ષના સમયગાળા દરમિયાન અપનાવેલી 200થી પણ વધારે સુસ્થાપિત સંચાલન પદ્ધતિઓ એટલે કે મેનેજમેન્ટ પ્રેક્ટિસનો અભ્યાસ કર્યો છે. આ અભ્યાસ પ્રમાણે તેઓ ખરેખર કઈ સંચાલન પદ્ધતિઓ સર્વોપરી પરિણામો આપે છે તેનું તારણ મેળવવામાં સફળ રહ્યા હતા. તેનું ધ્યાનાકર્ષણ તારણ એ હતું કે કોઈ અપવાદ વિના જે કંપનીઓએ 4 પ્રાથમિક સંચાલન પદ્ધતિઓ અપનાવી હતી તેમણે તેમના ઉદ્યોગોમાં પ્રવર્તમાન સરેરાશ કરતાં પણ વધુ સારો દેખાવ કર્યો હતો. 1. વ્યૂહરચના. એક સ્પષ્ટ રીતે દર્શાવેલી અને ચોક્કસ લક્ષ્ય કેન્દ્રિત વ્યૂહરચના ઘડી કાઢો અને જાળવો. 2. અમલ. કોઈ અવરોધ વિના કાર્ય સંચાલન વિકસાવો અને જાળવો. 3. સંસ્કૃતિ. કાર્યમાં દેખાવલક્ષી સંસ્કૃતિ વિકસાવો અને જાળવો. 4. માળખું. એક ઝડપી, પરિવર્તનક્ષમ, સીધું, સરળ સંગઠન વિકસાવો અને જાળવો. એવરગ્રીન પ્રોજેક્ટમાં એવું તારણ આપ્યું હતું કે આ કંપનીઓએ 4 દ્વિતીય કક્ષાની કાર્ય પદ્ધતિઓમાંની 2ને પણ અપનાવી હતી, જેમાં પ્રતિભા, નવું સંશોધન, નેતૃત્વ અને વિલીનીકરણ તથા હસ્તાંતરણનો સમાવેશ થયો હતો. પરંતુ તેમણે અગાઉ અલગ તારવેલી પહેલી 4 પ્રાથમિક સંચાલન કાર્યપદ્ધતિઓ વિશે જ વિચાર કર્યો.
આ કંપનીઓને તેમની સ્પર્ધક કંપનીઓ કરતાં ચડિયાતો દેખાવ કરવા માટે સક્ષમ બનાવનારી આ કાર્ય પદ્ધતિઓ શું નેતૃત્વની 4 ભૂમિકાઓને જ અલગ રીતે નથી દર્શાવતી? વધુ એકવાર અહીં જુદા જુદા શબ્દ હેઠળ એ જ સમાન સિદ્ધાંતો છુપાયેલા છે. અનુક્રમનું મહત્વ એક રમત રૂપક. આ 4 ભૂમિકાઓ એકબીજા પર અત્યંત આધારિત પણ છે. એ અર્થમાં તે ક્રમિક છે, પરંતુ અન્ય અર્થમાં તે સમાંતર પણ ચાલે છે. આ બંને અર્થ સાચા છે. તે અનુક્રમિક છે કારણ કે તમે માનવ સંભાવનાઓને છૂટો દોર આપે તેવી અન્ય ભૂમિકાઓ તરફ આગળ વધો તે પહેલાં વિશ્વસનીયતા પર વિશ્વાસ હોવો જોઈએ. તે એકબીજાની સમાંતર કે સાથે સાથે પણ ચાલે છે કારણ કે એકવાર આ નેતૃત્વ પર આધારિત સંસ્કૃતિ રચાઈ ગયા પછી સંબંધિત વ્યક્તિએ તમામ 4 પ્રક્રિયા અને તમામ 4 ભૂમિકાઓ પર સતત ધ્યાન આપવું જ પડે. આ 4 ભૂમિકાઓમાં અનુક્રમનું મહત્વ દર્શાવવા માટે હું જ્યાં વેપાર ઉદ્યોગની દુનિયા જેટલી જ તીવ્ર સ્પર્ધા હોય છે તેવી એક વ્યવસાયિક રમત સાથે તેની સરખામણી રજૂ કરી રહ્યો છું. જ્યારે કોઈ ખેલાડી એક વ્યવસાયિક તાલીમ શિબિરમાં જાય ત્યારે શારીરિક સ્વાસ્થ્ય કે સુદૃઢતા વિના એટલે કે સ્નાયુઓમાં તાકાત ના હોય અથવા તો હૃદય બહુ શ્રમ વેઠી શકે તેમ ના હોય તો તેવા સંજોગોમાં તે જરૂરી કૌશલ્યો વિકસાવવાના ઈરાદામાં સફળ થઈ શકે નહીં. જ્યાં સુધી તે આ કૌશલ્યો વિકસાવી ના લે ત્યાં સુધી કોઈ સંજોગોમાં તે એક ટીમના સભ્યો ના બની શકે અને વિજેતા તંત્ર પ્રણાલીના ભાગરૂપે બની શકે નહીં. અન્ય શબ્દોમાં કહીએ તો સ્નાયુઓનું સંગઠન કૌશલ્યના વિકાસ તરફ દોડી જાય છે અને કૌશલ્યોનો વિકાસ ટીમ તથા તંત્ર પ્રણાલીના વિકાસ તરફ દોડી જાય છે. આપણું શરીર એ એક કુદરતી તંત્ર પ્રણાલી છે અને તે કુદરતી સિદ્ધાંતો પ્રમાણે ચાલે છે. આ રમતનું રૂપક એ બહુ સ્પષ્ટ અને શક્તિશાળી ચિત્ર છે જેને આપણે આપણા અંતરનો અવાજ પારખવા તથા આપણી ક્ષમતાઓનું વિસ્તરણ કરવાના વ્યાપક ક્ષેત્ર સાથે સાંકળી શકીએ તેમ છીએ. વ્યક્તિના વિકાસ પહેલાં વિશ્વસનીય સંબંધોનું નિર્માણ કરવું પડે અને વિશ્વસનીય સંબંધોનું નિર્માણ કરવા માટે તે પહેલાં સંઘભાવના, સહકાર અને બહોળા સમુદાય માટે પ્રદાનના લક્ષણો ધરાવતી એક સંસ્થાની રચના કરવી પડે. દાખલા તરીકે આપણે એમ કહીએ કે એક વ્યક્તિ પોતાના આપેલા વચનો પણ પાડી શકે તેમ નથી તો તેની જિંદગી સાતત્યનો અભાવ ધરાવતી, મનોદશા આધારિત અને અવ્યવસ્થિત બની જાય છે. તે અન્યો સાથે તંદુરસ્ત, વિશ્વસનીય સંબંધો વિકસાવી શકે તેનો બીજો કોઈ રસ્તો છે? જવાબ બહુ સ્પષ્ટ છે અને જો તેના અન્ય સાથેના સંબંધોમાં વિશ્વાસનો અભાવ હશે તો તે મહત્વનું પ્રદાન કરે તેવા એક અસરકારક પરિવાર અથવા તો એક સંઘ સંસ્થાનો પાયો બની શકશે? ફરી એકવાર આનો જવાબ સ્પષ્ટપણે ના જ છે. જેમ કે એક બાળક ચાલવાનું શીખે તે પહેલાં દોડી ના શકે અને જેમ તે ઘૂંટણિયા ભરતા શીખે તે પહેલાં ચાલી ના શકે, જેમ તમે જ્યાં સુધી બીજગણિત ના સમજતા હોવ ત્યાં સુધી કલનગણિત એટલે કેલ્ક્યુલસ ના કરી શકો અને જ્યાં સુધી તમે પ્રાથમિક ગણિત ના જાણતા હો ત્યાં સુધી તમે બેઝિક ગણિત ના જાણી શકો તેમ કેટલીક બાબતો પહેલાં અને કેટલીક બાબતોની પૂર્વ જરૂરિયાત રહે છે. તમે અનુક્રમનું મહત્વ સમજી જશો તે પછી તમે જોઈ શકશો કે શા માટે ઉચ્ચ વિશ્વાસ ધરાવતા સંબંધોનું નિર્માણ અને સર્જનાત્મક સમસ્યા ઉકેલના કૌશલ્યો વિકસાવવાનો પ્રયાસ પણ કરતા પહેલાં વ્યક્તિગત રીતે તમારા અંતરનો અવાજ ઓળખવા માટે જહેમત ઉઠાવવાની કિંમત ચૂકવી દેવી અગત્યની છે. ઉચ્ચ વિશ્વાસ ધરાવતા સંબંધોનું એકમેકને જોડતું કાર્ય પછીથી એક ટીમ અથવા તો સહકારી લોકો ધરાવતી સંસ્થાની રચનાનો પાયો બને છે. એવી ટીમની રચના શક્ય બને છે જેના સભ્યો હેતુઓ અને મૂલ્યોની બાબતમાં સમાનતા ધરાવતા હોય છે અને તેઓ તે સંદર્ભમાં તેમની ભૂમિકા ભજવવા માટે તૈયાર હોય છે. છેવટે વ્યક્તિઓ, ટીમ તથા સંસ્થાઓ બાદમાં તેમની સંભાળ હેઠળ રહેલા હોય તેમની જરૂરિયાતો પૂર્ણ કરીને તથા તેમની સેવા બજાવીને પોતાનો પ્રભાવ પાથરવામાં સક્ષમ બની શકે છે. સ્વની ઉપર સેવાને સ્થાન આપવાથી અન્ય તમામ 3 સ્તરને અર્થ સાંપડે છે અને તે આપણને શાણપણના યુગ એટલે કે સંસ્કૃતિના 5મા યુગ તરફ દોરી જાય છે. આ અનુક્રમની વિરાટ સત્તા અને મહત્વ દર્શાવવાનો શ્રેષ્ઠ ઉપાય શીખવતી વખતે કદાચ હું મારા શ્રોતાઓને જે અનુભવો વારંવાર આપું છું તે અહીં રજૂ કરવાનો છે.
મેં બહુ સ્વસ્થ અને એકદમ મજબૂત શરીર ધરાવતા હોવાનું દેખાતા એક ભાઈને આગળ આવવા અને આગળ પાછળ 20 પુશઅપ કરવા જણાવ્યું. જો તેઓ ખરેખર શારીરિક રીતે બહુ મજબૂત હોત અને તેમને તેનો વારંવાર અભ્યાસ કર્યો હોત તો તેઓ બહુ સરળતાથી તે કરી શક્યા હોત, પરંતુ બહુ ઓછા લોકો એવું કરી શકે છે. તેઓ બહુ તંદુરસ્ત અને શક્તિશાળી દેખાતા હોય તેઓ પણ માંડ 5 કે 6 જ કરી શકે છે. આ શારીરિક સામ્યતાને આગળ ધરીને મેં સૂચવ્યું કે જ્યાં સુધી લોકો વ્યક્તિગત સ્તરે 20 ભાવનાત્મક પુશઅપ ના કરી શકે, તેમની પાસે સંબંધોની માંગ અને પડકારને પહોંચી વળવા માટે જરૂરી 30 ભાવનાત્મક પુશઅપ કરવાની શક્તિ કે સ્વતંત્રતા નહીં હોય, અને જ્યાં સુધી તેઓ વ્યક્તિગત અને સંબંધો એમ બંને સ્તરે 50 ભાવનાત્મક પુશઅપ ના કરતા થાય ત્યાં સુધી તેઓ એક ટીમ રચી શકે, એક ઉચ્ચ વિશ્વાસ અને ઉચ્ચ દેખાવની સંસ્થાકીય સંસ્કૃતિ સર્જી શકે તેવી કોઈ શક્યતા જ નથી. આ અનુક્રમને ધ્યાનમાં રાખીને હવે આપણે તમારો પોતાના અંતરનો અવાજ ઓળખવા માટે જરૂરી ચારિત્ર્ય નિર્માણ માટે સંસ્થાઓમાં પણ અન્યોને તેમના અંતરોનો અવાજ ઓળખવા માટે પ્રેરણા આપવા માટે જરૂરી કૌશલ્ય વિકાસ અને ટીમ તથા કાર્યપ્રણાલી વિકાસ તરફ આગળ વધીશું. ધ્યાન અને અમલ. પુસ્તકના બાકીના ભાગ માટે રૂપરેખા. પ્રયોગોના અનુસંધાનમાં નવી વિસ્તરાયેલી આકૃતિમાં 4 ભૂમિકાઓ અન્યોને તેમના અંતરનો અવાજ ઓળખવાની પ્રેરણા આપવા તથા સંસ્થાકીય મહાનતા પ્રાપ્ત કરવાના ઉચ્ચ માર્ગનું પ્રતિનિધિત્વ કરે છે, જ્યારે 4 પાયારૂપ સંસ્થાકીય સમસ્યાઓ અન્યોને તેમના અંતરનો અવાજ પારખવાથી દૂર રાખવાના નીચના માર્ગનું પ્રતિનિધિત્વ કરે છે, જેના પરિણામે સંસ્થામાં બંધનાવસ્થા અને સરેરાશ સ્તરે જ રહેવાનો માહોલ સર્જાય છે. અન્યોને તેમના અંતરનો અવાજ ઓળખવાની પ્રેરણા આપવાની પ્રક્રિયાનો સાર 2 શબ્દમાં કહી શકાય છે: લક્ષ્ય અને અમલ. લક્ષ્યમાં આદર્શ બનવાની અને માર્ગ શોધી આપવાની ભૂમિકાનો સમાવેશ થાય છે. અમલમાં એકરૂપતા અને સત્તા પ્રદાન કરવાની ભૂમિકાનો સમાવેશ થાય છે. આ પુસ્તકના બાકીના ભાગમાં તમે નીચેના સિદ્ધાંતોના જ્ઞાન, માહિતી તથા વલણ વિકસાવવાની અન્યોને તેમના અંતરનો અવાજ શોધવાની પ્રેરણા આપવાની ટેવ કેવી રીતે પડાવી શકો છો તે શીખશો. લક્ષ્ય, આદર્શ બનવું અને માર્ગ શોધી આપવો. 1. પ્રભાવનો અવાજ. એક આદર્શ બનવાનો મતલબ છે પહેલાં તમારા પોતાના અંતરનો અવાજ શોધવો અને પછી પહેલ કરવાનું વલણ પસંદ કરવું. એવા બનવું જેને હું એક વિમાનમાં કે સમુદ્રી જહાજમાં દિશા નિયમન માટેના ટ્રીમ ટેબ એટલે કે સુકાન સામાન ગણાવું છું, અથવા તો તેને તમારી આસપાસની દરેક તકમાં તમારો પ્રભાવને વિસ્તારવા પહેલ કરવાની રીત પણ ગણાવી શકાય, જે આપણે પ્રકરણ 7માં જોઈશું. 2. વિશ્વસનીયતાનો અવાજ. ચરિત્ર અને ક્ષમતાનો આદર્શ ઘડવાથી દરેક સંબંધ અને દરેક સંસ્થામાં વિશ્વાસના પાયાનું નિર્માણ થાય છે. તમે વિશ્વસનીયતા વિશે વિશ્વાસ હાંસલ ના કરી શકો. આ સિદ્ધાંતનું જ્ઞાન અને માર્ગ દર્શાવવા, એકરૂપતા સર્જવા તથા અન્યોને સત્તા પ્રદાન કરવાની ભૂમિકા પર ભાર મૂકતા સિદ્ધાંતોનું જ્ઞાન પ્રભાવના દરવાજા ખોલી આપે છે, જે આપણે પ્રકરણ 8માં જોઈશું. 3. વિશ્વાસની ઝડપ અને અવાજ. આદર્શ રૂપ બનાવવામાં, વિશ્વાસનું નિર્માણ કરે તેવા મજબૂત સંબંધ બાંધવામાં કૌશલ્ય વિકસાવવાનો પણ સમાવેશ થાય છે, જે આપણે પ્રકરણ 9માં જોઈશું. અને અવાજોનું મિશ્રણ, તમામ અન્યો સાથેના મતભેદો અને પડકારોના ત્રીજા વિકલ્પ ઉકેલો સર્જવાનો સમાવેશ થાય છે, જે આપણે પ્રકરણ 10માં જોઈશું. 4. એક અવાજ. માર્ગ શોધી આપવામાં તમારી ઉચ્ચ અગ્રતાઓ અને મૂલ્યો અંગે અન્ય સાથે સહિયારી દ્રષ્ટિ સર્જવાના કૌશલ્યોનો સમાવેશ થાય છે. તેના દ્વારા તમે તમારા અગ્રતાઓ હાંસલ કરી શકશો, જે આપણે પ્રકરણ 11માં જોઈશું. અમલ, એકરૂપતા સાધવી અને સત્તા પ્રદાન કરવી. 5. અમલનો અવાજ. પરિણામો હાંસલ કરવા માટે ધ્યેયોને એકરૂપ કરવા અને તંત્ર પ્રણાલીઓને સક્ષમ બનાવવી, એ આપણે પ્રકરણ 12માં જોઈશું. 6. સત્તા પ્રદાન કરવાનો અવાજ. તીવ્ર નગ્ન અને પ્રતિભાને છૂટ આપવી, તેમના માટે માર્ગ મોકળો કરવો અને પછી રસ્તામાંથી ખસી જવું, જે આપણે પ્રકરણ 1માં જોયું.
સત્તા પ્રદાન કરવી એ ખરેખર એવા તબક્કાઓ છે જ્યાં સાચી કસોટી થાય છે. ટીમને સત્તા પ્રદાન કરવી એ નેતૃત્વની 4 ભૂમિકાઓનું સૌથી આખરી પરિણામ છે. પ્રકરણ 14 8મી ટેવ ધ 8 હેબિટ અને મીઠો મુકામ ધ સ્વીટ સ્પોટ એ દર્શાવે છે કે આ પુસ્તકમાં દર્શાવેલો અભિગમ કેવી રીતે વ્યક્તિગત, નેતૃત્વને સંબંધિત અને સંસ્થાકીય મહાનતાના 3 પાસાને પોષે છે. તમે એ શીખશો કે કેવી રીતે તે સૌને સાથે જોડી શકાય છે અને અમલની 4 શિસ્તના પરિવર્તિત કરી શકાય છે. તેના દ્વારા તમારી સંસ્થા આ જ્ઞાનશીલ વ્યક્તિઓના યુગમાં ઉત્કૃષ્ટ દેખાવ હાંસલ કરવા માટે સક્ષમ બનશે. જ્યારે પ્રકરણ 15માં આપણે જોઈશું અન્યોની સેવા કરવા માટે આપણા અંતરના અવાજનો શાણપણભર્યો ઉપયોગ. 8મી ટેવ પોતાના અંતરનો અવાજ ઓળખો અને અન્યોને તેમ કરવાની પ્રેરણા આપવી. કેવી રીતે આપણને મનુષ્ય જાતિના અવાજના નવા યુગ શાણપણના યુગ તરફ દોડી જાય છે તે દર્શાવીને આપણને તમામ પરિણામો પ્રાપ્ત કરાવી દેશે. ફરીથી છેલ્લા વિભાગમાં પ્રશ્ન અને જવાબના વિભાગ સાથે સમાપન થાય છે. આ એ સવાલો છે જેના આજના વર્ષોમાં મેં સૌથી વધારે સામનો કર્યો છે અને જે આપણે આ પુસ્તકમાં આવરી લીધેલા મુદ્દાઓ સાથે સંબંધ ધરાવે છે. પ્રશ્ન અને જવાબ. પ્રશ્ન: તમે નેતૃત્વની વ્યાખ્યા કેવી રીતે કરશો? ઉત્તર: ફરી એકવાર, નેતૃત્વ એટલે લોકોને તેમની ઉપયોગિતા અને સંભાવનાઓ એટલી સ્પષ્ટ રીતે જણાવવા કે તેઓ જાતે જ તે પોતાનામાં જોવા માંડે. ઉપયોગિતા અને સંભાવ્ય ક્ષમતાઓ અંગેની નોંધ લો. લોકોને તેમની ઉપયોગિતાની આંતરિક સમજ મળવી જોઈએ. તેમને ખ્યાલ આવવો જોઈએ કે તેમનું કેટલું ઊંડું મૂલ્ય છે. આ મૂલ્ય અન્યોની સરખામણીએ બિલકુલ અલગ અને તેઓ વર્તન કે દેખાવ સાથે કોઈ લેવા દેવા વિનાની નિસ્વાર્થ પ્રેમને લાયક છે. તે પછી તમે જ્યારે તેમણે વિકસાવવાની ક્ષમતાઓ અને સર્જનાત્મક તકો વિશે જણાવો છો ત્યારે તમે એક સામાજિક પાયાની રચના કરો છો. લોકોને તેમની ક્ષમતાઓ વિશે જણાવવાનું અને પછી તેમને બાહ્ય ઉપયોગિતા સમજાવવી એ ભૂલભરેલો પાયો છે અને તેમની સંભાવનાઓને ક્યારેય મહત્તમ ઉપયોગ નહીં કરી શકે. પ્રશ્ન: હાલ નેતૃત્વ વિશે અનેક પુસ્તકો ઉપલબ્ધ છે. તમારી સામગ્રીમાં મૂલ્યવર્ધિત હોય તેવી ખરેખર અજોડ બાબત કઈ છે? ઉત્તર: આ નેતૃત્વ વિશેની સામગ્રીમાં એવું અજોડ શું છે જે ખરેખર મૂલ્ય ઉમેરતું હોય? હું 5 બાબતો કહીશ. પહેલું તો ક્રમિક વિકાસ. હું અન્ય એવા કોઈ પુસ્તક વિશે જાણતો નથી જેમાં સંબંધના સ્તરે વિશ્વાસોનું નિર્માણ કરતા પહેલાં વ્યક્તિગત વિકાસ અને સાતત્યપૂર્ણ વ્યવહારની સંપૂર્ણ અનિવાર્યતા પર આટલી હદે ધ્યાન કેન્દ્રિત કરાયું હોય અને જેમાં એવો આગ્રહ સેવવામાં આવ્યો હોય કે તમે પરિવાર સહિતની અસરકારક દીર્ઘકાલીન સંસ્થાઓનું નિર્માણ કરો તે પહેલાં આ બંને જરૂરી હોય. બીજું કે તેમાં સમગ્ર વ્યક્તિના અભિગમ પર ધ્યાન અપાયું છે. મારી જાણ મુજબ એવી કોઈ સામગ્રી નથી જેમાં તમામ 4 બુદ્ધિ સમજ વિશે વાત કરવામાં આવી હોય અને જેમાં બાકીની 3 બુદ્ધિ સમજનું માર્ગદર્શન કરવામાં આધ્યાત્મિક બુદ્ધિ સમજ અથવા તો વિવેક બુદ્ધિ કે અંતરાત્મા પર સૌથી વધુ ભાર મુકાયો હોય. ત્રીજું કે સમગ્ર રીતે અનંતકાળ સુધીના વૈશ્વિક અને સ્વયં સ્પષ્ટ એવા સિદ્ધાંતો પર જ સંપૂર્ણ આધારિત છે. અન્ય લોકો અને સંસ્થાઓ પાસે મૂલ્યો હોઈ શકે છે પરંતુ તે સિદ્ધાંતો પર જ આધારિત હોય તેવું જરૂરી નથી. જ્યારે અહીં તે સંપૂર્ણપણે સિદ્ધાંતો આધારિત છે. તમે જાણો છો કે તેમ મૂલ્યો આપણા વર્તન પર અંકુશ ધરાવે છે પરંતુ સિદ્ધાંતો આપણા વર્તનના પરિણામો પર અંકુશ ધરાવે છે. તમે જ્યારે લાકડીના એક છેડાને અપનાવો છો ત્યારે તમે અન્ય છેડાને પણ આપોઆપ પકડો જ છો. ચોથું કે પુસ્તકની સામગ્રી શીખવે છે કે વિકાસકીય સિદ્ધાંતો કેન્દ્રિત પ્રક્રિયાઓ માત્ર એક હોદ્દા સંબંધિત ઔપચારિક સત્તા સંબંધિત નહીં પરંતુ એક પસંદગીની બાબત એટલે કે નૈતિક સત્તા સંબંધિત બને છે. તે એ પણ શીખવે છે કે જ્ઞાન સંબંધિત કામ કરતા કર્મચારીઓના યુગમાં અંકુશો નહીં પરંતુ મુક્તિ અને માત્ર આપનેની નહીં પરંતુ રૂપાંતર વિશે વિચારણા કરવી એ હાર્દરૂપ બાબત છે.
અન્ય શબ્દોમાં કહીએ તો તમે પરિસ્થિતિઓ કે વસ્તુઓને સંભાળો છો, પરંતુ તમે લોકોનું નેતૃત્વ કરો છો. 5મું એ કે સમગ્ર વ્યક્તિનો અભિગમ નેતૃત્વની 4 ભૂમિકાઓના આદર્શ રચવાની માર્ગ શોધી આપવા, એકરૂપતા સાધવા અને સત્તા પ્રદાન કરવા સહિતની બાબતોમાં એક પરિવાર સહિતની એક સંસ્થા માટે વધુ વિશાળ રીતે દર્શાવેલો છે. આ બહુ અદ્ભુત રીતે શક્તિશાળી એવી સમજ આકૃતિ છે, જેનો ઉપયોગ કોઈપણ સમસ્યા અથવા તો પડકારોની તપાસ અને તેને ઉકેલવા માટે જરૂરી વધારાનું ઉચ્ચ ચાલકબળ કયા પગલાંથી લગાડી શકાય તે ઓળખી શકાય છે. પ્રશ્ન: શું નેતૃત્વ શીખવી શકાય ખરું? ઉત્તર: ના, પરંતુ તે શીખી શકાય ખરું. ફરી એકવાર મુખ્ય બાબત એ છે કે કાર્ય ઉત્તેજકો વચ્ચેના અવકાશનો ઉપયોગ કરવો તે શિક્ષણ આપવું તે છે, અને તેનો પ્રતિભાવ આપવો તે પ્રાપ્ત શિક્ષણ છે. જો લોકો નેતૃત્વ સાથે સંકળાયેલા ગુણધર્મો એટલે કે દ્રષ્ટિ, શિસ્ત, તીવ્ર લગ્ન અને વિવેક બુદ્ધિ, જ્ઞાન અને કૌશલ્ય શીખવાની તેમની પસંદગીના સ્વતંત્રતાનો ઉપયોગ કરે તો તેઓ એવા નેતા બનવાનું શીખી જશે જેમણે અનુસરવામાં લોકો આનંદ અનુભવે. છેવટે તો એક સારું નેતૃત્વ ધરાવતી ટીમ એ એકબીજાની પૂરક ટીમ હોય છે, જેમાં લોકોની તાકાત અન્યોની તાકાત સાથે ઉત્પાદક બની જાય અને અન્યોની તાકાતને કારણે તેમની નબળાઈઓ અર્થહીન બની રહે છે. નિત્ય જ્ઞાન ઓડિયો છે. આગળના ઓડિયો બુકમાં આપણે જોઈશું ધ્યાન, આદર્શ રૂપ બનવું અને માર્ગ ચીંધવો. પ્રકરણ 7, પ્રભાવનો અવાજ અને સુકાન બનો. નિત્ય જ્ઞાન ઓડિયોઝ. આ ઓડિયો બુક સાંભળવા બદલ તમારો આભાર. જો તમને આ ઓડિયો બુક ગમ્યો હોય તો આને લાઈક જરૂર કરજો. આવા જ બીજા ગુજરાતીમાં ઓડિયો બુક મેળવવા માટે આ ચેનલને સબસ્ક્રાઈબ અને શેર જરૂર કરજો. જો મારા માટે કોઈ સલાહ કે સૂચન હોય તો તેને કમેન્ટ બોક્સમાં જરૂર લખજો. 8મી આદત, અસરકારકતાથી મહાનતા સુધી પહોંચવાની ચાવી. ધ 8 હેબિટ, સ્ટીફન આર કોર્વે. અતિ પ્રભાવશાળી લોકોની 7 આદતોના લેખક તરફથી એક ઘણું અદ્ભુત પુસ્તક. આ ઓડિયો બુક સાંભળવા બદલ તમારો આભાર. તમારો દિવસ શુભ રહે. જય શ્રી કૃષ્ણ.